અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ઠંડા અને શાંત રસ્તા પર ડગલાઓનો અવાજ ગુંજી રહ્યો હતો। 6 મહિના પછી કબીર ન્યૂયોર્કથી પોતાના વતન પાછો ફર્યો હતો। ન્યૂયોર્કની ભાગદોડ અને સખત જિંદગીમાં તેની દાદીનો ધ્રુજતો અવાજ વારંવાર તેના દિલને સ્પર્શી રહ્યો હતો। ત્યારે તેનો ઈરાદો તો બિલકુલ પણ ભારત આવવાનો નહોતો, પરંતુ તેની દાદીના ફોન કોલે તેને આવવા માટે મજબૂર કરી દીધો, કારણ કે તેની એક દાદી જ હતી જેના માટે કબીર અમદાવાદ આવતો હતો અને તેમના ગામના જૂના ઘરોમાં થોડા દિવસ વિતાવતો હતો। આ સિવાય તેને કોઈની સાથે વધારે વાત કરવી પસંદ નહોતી। ત્યારે દરેક ફોન કોલમાં તેની દાદીનો ઉદાસ લહેકો, તેમના શ્વાસના હિબકા અને બેટા, એકવાર આવીને મને જોઈ લે, આ વિનંતી તેને ન્યૂયોર્કમાં ચેન લેવા દેતી નહોતી। તેથી મજબૂરીમાં તેને પોતાના દેશ ભારત આવવું પડ્યું, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કિસ્મત તેને એવી જગ્યાએ લઈ આવશે જ્યાં તેના દિલના ધબકારા એક પળ માટે થંભી જશે અને તેની જિંદગી હંમેશા માટે બદલાઈ જશે। પછી તેને જીવવાનું એક નવું કારણ મળી જશે। ત્યારે કબીર હોસ્પિટલના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો। ત્યારે તેના દાંતમાં તેની દાદીની દવાઓની યાદી હતી અને નજર મોબાઈલ પર નમેલી હતી। ત્યારે જ એક સ્ત્રીના અવાજે જાણે આખા માહોલને હચમચાવી દીધો, કારણ કે તે ધ્રુજતો, ગભરાયેલો અને બેચેન અવાજ હતો। પ્લીઝ ડૉક્ટર, મારી તબિયત બહુ ખરાબ છે, એકવાર મને ચેક કરી લો। હું જાણું છું ડિલિવરીનો સમય હજુ નથી આવ્યો, પરંતુ મને બહુ દુખાવો થઈ રહ્યો છે, ક્યાંક મારું બાળક સમય પહેલાં। પ્લીઝ ડૉક્ટર, મારી મદદ કરો, મારાથી હવે સહન નથી થતું। આ પહેલાં કે હું દરેક મેડિકલ સ્ટોર પર ગઈ હતી, પરંતુ બધાએ મને હોસ્પિટલ જવાનું કહ્યું, તો આ હોસ્પિટલ નજીક હતી, તેથી અહીં આવી ગઈ। જો કે હું જાણું છું આ મોટી ખાનગી હોસ્પિટલ છે, પરંતુ અહીં માનવતા તો હશે ને? તેથી મારી મદદ કરી દો, નહીંતર હું મરી જઈશ। આટલું સાંભળતા જ કબીરના ડગલા અચાનક થંભી ગયા, કારણ કે તે સ્ત્રીના અવાજમાં એટલી પીડા હતી કે તે એક ડગલું પણ આગળ વધી શક્યો નહીં। ત્યારે સામે થોડી દૂર એક નર્સ ઊભી હતી, પરંતુ તેના અવાજમાં કઠોરતા અને આંખોમાં નફરત હતી। તેમ છતાં કબીરને લાગ્યું કે કદાચ તે નર્સ તે સ્ત્રીની મદદ કરશે, પરંતુ તે નર્સના શબ્દોએ તેને હેરાન કરી દીધો, કારણ કે તે નર્સે કહ્યું, હું કોઈ ડૉક્ટર નથી અને અહીં ફક્ત કાયદેસર બાળકોની જવાબદારી લેવામાં આવે છે, પરંતુ તું આવા બાળકને પોતાની કૂખમાં લઈને ફરી રહી છે જેનો બાપ કોણ છે ખબર નથી। બતાવ, તારો પતિ ક્યાં છે? તું શું સમજે છે પતિ વગર અહીં આવશે અને અમે તારી ડિલિવરી કરી દઈશું? ના, એવું હરગીઝ નહીં થાય। હવે તું અહીંથી નીકળી જા, કારણ કે આ કોઈ રસ્તા પરની હોસ્પિટલ નથી। તેથી પહેલાં તારા પતિને લાવ, પછી તારી સારવાર કરાવ। આટલું સાંભળી કબીર ચોંકીને જોવા લાગ્યો, કારણ કે સામે એક ગર્ભવતી છોકરી હાથ જોડીને ઊભી હતી અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને તે ધ્રુજી રહી હતી। ત્યારે તેને ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી। ઉપરથી તે નર્સનું વલણ અત્યંત સખત હતું। ત્યારે તે ગર્ભવતી છોકરી રડતા રડતા બોલી, પ્લીઝ નર્સ, મારી વાત સાંભળો, મારું બાળક ગેરકાયદેસર નથી, મારા લગ્ન થયા છે। જો કે અત્યારે મારો પતિ મારી સાથે નથી, હું એકલી છું, પણ આ બાળક કાયદેસર છે। અત્યારે મારા પેટમાં બહુ દુખાવો છે, હું મરી જઈશ, પ્લીઝ મારી મદદ કરી દો। તમે અહીંના નર્સ સ્ટાફ છો ને, તો તમે તમારા ડૉક્ટરને જણાવી દો, તેઓ મારી ફરિયાદ ચોક્કસ સાંભળશે, આટલી મદદ કરી દો। ત્યારે પ્રિયાના અવાજમાં સત્યની પીડા હતી। ત્યારે જ તેની આંખો ધીરે ધીરે બંધ થવા લાગી હતી। ત્યારે તેની લાચારીએ કબીરનું દિલ હચમચાવી દીધું। કબીરની છાતી જોર જોરથી ધડકી રહી હતી અને તેને અજીબ બેચેની થઈ રહી હતી। જ્યારે થોડી પળ સુધી તે પોતાની જગ્યાએથી હલી પણ શક્યો નહીં। તેને તો હોસ્પિટલના ઉપરના માળે તેની દાદીની દવાઓ લેવા જવાનું હતું, પરંતુ જાણે કોઈ અજાણ્યા ડરે તેને જકડી લીધો હોય। ત્યારે તેણે ધીરેથી પોતાનું ડગલું તે છોકરી તરફ વધાર્યું। પછી જેવું તેણે તે છોકરીનો ચહેરો ધ્યાનથી જોયો, તેના શ્વાસ થંભી ગયા, તેનું દિલ જાણે એક પળ માટે ધબકવાનું જ ભૂલી ગયું। ત્યારે તેને એવું લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં મુઠ્ઠીમાં જકડી લીધી હોય, કારણ કે તે છોકરી બીજી કોઈ નહીં પણ પ્રિયા હતી। એ જ પ્રિયા જેની સાથે 6 મહિના પહેલાં કબીરના લગ્ન થયા હતા। પરંતુ તે લગ્ન ફક્ત કબીરની જીદ અને હવસનું પરિણામ હતું અને તેણે પ્રિયા સાથે સુહાગરાત પર ક્રૂરતા કરી હતી। ત્યારે પ્રિયા રડતી રહી, કરગરતી રહી, પણ કબીરે તેનું એક ન સાંભળ્યું। પછી સવાર થતાં જ તેણે કોઈ પણ દયા વગર પ્રિયાને તેના પિયરે છોડી દીધી અને પોતાની મર્દાનગીનું જોર બતાવવા તે ન્યૂયોર્ક ચાલ્યો ગયો। ત્યારે પ્રિયાની ચીસો, તેની લાચારી, તેના આંસુ, બધું જ કબીરે નજરઅંદાજ કરી દીધું હતું અને આજે એ જ પ્રિયા તેના જ બાળકની મા બનીને પીડાતી તડપતી તે હોસ્પિટલમાં નર્સ પાસે ભીખ માગી રહી હતી। બેસે કબીર એક મોટો બિઝનેસમેન માણસ હતો। તે ન્યૂયોર્કમાં પોતાની કંપની ચલાવતો હતો, પરંતુ તેનું બાળક જે હજુ દુનિયામાં આવ્યું પણ નહોતું, તેની મા સાથે આ હાલતમાં ઊભું હતું કે ત્યારે પ્રિયા પીડાથી બેવડ વળી રહી હતી
અને પેટ પર હાથ રાખી તડપી રહી હતી. ત્યારે તેના ચહેરા પર પીડાશ છવાઈ ગઈ હતી. આંખોની નીચે કાળા કુંડાળા અને નબળાઈથી નમેલી કમર અને ધ્રુજતો અવાજ સાંભળી હવે કબીરનું દિલ ફાટવા લાગ્યું હતું. તે નર્સના તીખા મેહણા હજુ પૂરા પણ નહોતા થયા કે પ્રિયાના શરીરમાં એક તેજ આંચકો લાગ્યો. ત્યારે તેની ચીસ અચાનક હવામાં ગુંજી ઉઠી. તે દિવાલનો સહારો લેતા પેટ પકડીને નીચે બેસી ગઈ. તેના કપાળ પર પરસેવાના ટીપાં ચમકી રહ્યા હતા, હોઠ સફેદ પડી ગયા હતા અને આંખોમાં ઊંડી પીડા છલકાઈ રહી હતી. ત્યારે તે નર્સ પણ એક પળ માટે ગભરાઈ ગઈ. જે વાતોથી પ્રિયાને ભગાડી દેવા માંગતી હતી, પરંતુ તેની બગડતી હાલત જોઈ તેના હોશ ઉડી ગયા. ત્યારે જ કબીર જાણે કોઈ ઊંડા સપનામાંથી જાગ્યો. પછી તે તરત જ હોશમાં આવ્યો અને પ્રિયા તરફ ભાગ્યો. તે ઈચ્છતો તો ત્યાંથી ભાગી શકતો હતો, પરંતુ પોતાના બાળકની ખાતર તે એક ડગલું પણ પાછળ ન હટ્યો. તે પહેલાં કે તે પ્રિયાનો ચહેરો આપી શકત, પ્રિયાની આંખો બંધ થઈ ગઈ, તેનું શરીર ઢીલું પડી ગયું અને તે બેભાન થઈને પડી ગઈ. આ જોઈ કબીરનું દિલ ફાડ પડ્યું, પરંતુ બીજી જ પળે તેણે પ્રિયાને પોતાના હાથોમાં ઉઠાવી લીધી. ત્યારે તેનું દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું કે લાગતું હતું હમણાં ગળામાંથી બહાર નીકળી આવશે. ત્યારે તેણે ગુસ્સામાં તે નર્સને જોઈ અને બૂમ પાડી, નર્સ જાઓ, તરત જ કોઈ લેડી ડૉક્ટરને બોલાવો, નહીંતર હું તને છોડીશ નહીં. ક્યારની એક છોકરી તારી સામે તડપી રહી હતી અને મદદ માંગી રહી હતી અને તું કાયદેસર ગેરકાયદેસરની ચર્ચામાં ગૂંચવાયેલી હતી. તેથી યાદ રાખજે, જો મારી પત્નીને કંઈ થયું તો હું તને નહીં છોડું. ત્યારે તે નર્સ કબીરના પહેરવેશ અને તેના ગુસ્સાથી ડરી ગઈ, કારણ કે ત્યારે કબીરનો પ્રભાવશાળી લહેકો બતાવતો હતો કે તે કોઈ સામાન્ય માણસ નથી. તેથી કંઈ પણ કહ્યા વગર તે નર્સ પલટી અને લેડી ડૉક્ટરને બોલાવવા માટે દોડી. ત્યારે જ કબીરે પ્રિયાને હાથોમાં મજબૂતીથી પકડી અને ઇમરજન્સી રૂમ તરફ દોડ્યો. ત્યારે તે રાહ જોવાના મૂડમાં નહોતો, કારણ કે કોઈ પણ કિંમતે તે પ્રિયાની તબિયત સાથે સમજૂતી કરવા માગતો નહોતો. દરેક ડગલે તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. ત્યારે તેની નજરો ક્યારેક પ્રિયાના નિસ્તેજ ચહેરા પર જતી તો ક્યારેક તેના ફાટેલા પેટ પર, કારણ કે તે બાળક એટલે કે તેનું બાળક, આ અહેસાસે તેને અજીબ બેચેનીમાં નાખી દીધો હતો. ત્યારે ઇમરજન્સી રૂમમાં પહોંચી કબીરે પ્રિયાને એક ખાલી પથારી પર સુવડાવી. તે જ પળે સિનિયર ડૉક્ટર સાનિલી ઓઝા ઝડપથી ઇમરજન્સી રૂમમાં અંદર આવ્યા. ત્યારે તેમના હાથમાં મોજા, ચહેરા પર ચિંતા અને સાથે તે નર્સ હતી. આવતા જ ડૉક્ટરે શાલિનીએ કહ્યું, સર પ્લીઝ તમે બહાર જાઓ, અમે સારવાર શરૂ કરી રહ્યા છીએ. તમે ટેન્શન ન લો, તમારી પત્નીની તબિયત બિલકુલ ઠીક થઈ જશે. કબીરે ના પાડતા પોતાનું માથું હલાવ્યું અને બોલ્યો, ડૉક્ટર, હું ક્યાંય નથી જઈ રહ્યો. તમે સારવાર શરૂ કરો અને સાંભળી લો, જો મારી પત્ની કે મારા બાળકને જરા પણ ખરોચ આવી તો હું આ હોસ્પિટલને આગ લગાડી દઈશ. ત્યારે કબીરનો અવાજ ભારે હતો. તો ડૉક્ટર શાલિનીએ એક પળ માટે કબીરને જોયો, પછી પ્રિયાની હાલત જોઈ સમય બગાડ્યા વગર પોતાનું કામ શરૂ કરી દીધું. ત્યારે જ ડૉક્ટરના કહેવા પર નર્સે તરત જ ડ્રીપ લગાવી અને બીજી નર્સે ઓક્સિજન માસ્ક તૈયાર કરીને પ્રિયાના ચહેરા પર લગાવ્યો. પછી ડૉક્ટર શાલિનીએ પ્રિયાના પેટની તપાસ શરૂ કરી. ત્યારે કબીર ઇમરજન્સી રૂમના ખૂણામાં ઊભો હતો, પોતાની મુઠ્ઠીઓ વાળીને અને શ્વાસ રોકીને. જોકે ત્યારે તે ત્યાં પોતાની દાદીની દવાઓ લેવા આવ્યો હતો, પરંતુ તેને શું ખબર હતી કે આ હોસ્પિટલ તેને 6 મહિના પાછળ લઈ જશે. જ્યારે ન્યૂયોર્ક જઈને તે પ્રિયાને પૂરેપૂરી ભૂલી ચૂક્યો હતો. તેના મગજમાં જરા પણ ખ્યાલ નહોતો કે પ્રિયા હજુ પણ તેની જિંદગીનો ભાગ છે અને હવે તે તેના બાળકની મા બનવાની છે. પરંતુ હવે કબીર દરેક પળે પ્રિયાના ચહેરાને જોઈ રહ્યો હતો. ત્યારે પ્રિયા ખૂબ જ નબળી લાગી રહી હતી અને તેની આ હાલત ફક્ત કબીરના કારણે જ હતી અને તે સમયે તેની સાથે પણ નહોતો. આ અહેસાસ તેને અંદરને અંદર પસ્તાવામાં ડૂબાડી રહ્યો હતો. ત્યારે થોડીવાર પછી કબીર રૂમમાંથી બહાર નીકળી આવ્યો અને બેચેનીથી હોસ્પિટલની લોબીમાં આંટા મારવા લાગ્યો. લગભગ 1 કલાક પછી ઇમરજન્સી રૂમનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર શાલિની બહાર આવ્યા. ત્યારે તેમની પાછળ તે નર્સ પ્રિયાને ધાબળાથી ઢાંકી રહી હતી. ત્યારે જ કબીર ઝડપથી ડૉક્ટર પાસે ગયો અને પૂછ્યું, ડૉક્ટર, તેની તબિયત કેવી છે? શું થયું હતું તેને? કબીર ખૂબ જ બેચેન હતો. આ જોઈ ડૉક્ટર શાલિનીએ પહેલાં ઊંડો શ્વાસ લીધો અને પછી બોલ્યા, સર, બાળક અત્યારે નથી આવી રહ્યું, પરંતુ તેમની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. ખાવા પીવાની ઉણપ અને નબળાઈના કારણે તેમનું શરીર હવે સામાન્ય દુખાવો પણ સહન નથી કરી શકતું. આટલું સાંભળતા જ કબીરની આંખોમાં એક તડપ ઉભરી આવી. પછી તેણે તરત પૂછ્યું, ડૉક્ટર, કોઈ ખતરો તો નથી ને? મા અને બાળક બંને ઠીક છે ને? આના પર ડૉક્ટર શાલિનીએ હળવું માથું હલાવ્યું અને કહ્યું, હાલમાં તો તેમની હાલત સ્થિર છે, પરંતુ ઓછી ઉંમરની ગર્ભાવસ્થા છે, તેથી જોખમ ઘણું છે.
જો કોઈ માનસિક તણાવ કે શારીરિક તકલીફ વધી તો બાળક ગુમાવી શકાય છે અને માનો જીવ પણ જોખમમાં આવી શકે છે. આટલું કહી ડૉક્ટર એક પળ રોકાયા, પછી ગંભીર થઈને બોલ્યા, એમ તમે તો તેમના શું થાવો છો? આના પર કબીરે નજરો નમાવી અને ધીરેથી કહ્યું, તે મારી પત્ની છે. ત્યારે તેનો લહેકો થોડો લથડાતો હતો. ત્યારે જ ડૉક્ટર શાલિનીએ કહ્યું, સર, તમે ખોટું ન લગાડતા, પરંતુ હવે તમે તમારી પત્નીનો વધુ ખ્યાલ રાખવો પડશે, કારણ કે તમારી પત્ની પોતે અત્યારે છોકરી છે અને હવે મા બનવા જઈ રહી છે, જે અત્યારે તેમનો સાચો સમય નથી. એટલા માટે હજુ પણ તેમની હાલત એવી નથી કે તે તણાવ કે કોઈ આઘાત સહન કરી શકે. તેથી જો તેમને તણાવ મળ્યો તો મા અને બાળક બંનેનું જીવન જોખમમાં થઈ શકે છે. આટલું સાંભળતા જ કબીર શાંત થઈ ગયો. તેના દિલમાં જાણે તોફાન મચી ગયું હતું. તેના કર્યાની સજા તેના ખભા પર બોજ બનીને લદાઈ રહી હતી, કારણ કે તે ફક્ત પ્રિયાનો પતિ નહોતો, પરંતુ તે જખમનું પહેલું કારણ પણ હતો જેને પ્રિયાએ આ હાલત સુધી પહોંચાડી હતી. પરંતુ હવે કદાચ આ જ સમય હતો જ્યારે તેણે વધુ સંભાળવાનું હતું, પોતાની પત્ની અને પોતાના બાળકને. આ પછી ડૉક્ટર શાલિની ચાલ્યા ગયા, પણ કબીર ચૂપચાપ બહાર બેસી રહ્યો. ત્યારે સમય ધીરે ધીરે વીતી રહ્યો હતો. હવે પૂરા 3 કલાક પસાર થઈ ચૂક્યા હતા અને હોસ્પિટલની સફેદ રોશની, ઇમરજન્સી રૂમની ઠંડક અને શાંતિથી વચ્ચે કબીરના ડગલા ધીરે ધીરે પ્રિયાના રૂમ તરફ વધી રહ્યા હતા. ત્યારે તેનું દિલ દરેક ડગલે જાણે કોઈ અજાણ્યા બોધથી લબાતું હતું. તેને સમજ નહોતું પડતું કે તે અંદર જાય કે નહીં, કારણ કે હવે તે આ હાલતમાં પ્રિયાનો સામનો કેવી રીતે કરશે, તેને શું જવાબ આપશે. ત્યારે તેના દિલમાં આવા ઘણા સવાલોની ભાગદોડ મચેલી હતી, પરંતુ તેમ છતાં અંદર તો જવાનું જ હતું. તેથી કબીરે હિંમત ભેગી કરી અને રૂમમાં દાખલ થયો. ત્યારે તે રૂમમાં ઊંડો થાક, ઉદાસી અને શાંતિ છવાયેલી હતી. તેમાં જ પથારી પર પ્રિયા બિલકુલ નિસ્તેજ સૂતેલી હતી. તેનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો, આંખોની નીચે કાળા કુંડાળા આવી ગયા હતા, હોઠ સુકાયેલા હતા અને પેટ ઉભરેલું. ત્યારે તેના શ્વાસ હળવા હળવા આવી રહ્યા હતા, જાણે કોઈ હાથથી ચાલતો તૂટેલો પંખો ચલાવી રહ્યું હોય. કબીર ધીરે ધીરે તેની પાસે ગયો અને પછી તેની નજરો પ્રિયાના ચહેરા પર ઠરી ગઈ. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, છતાં તેણે હિંમત કરીને પોતાના હાથ પ્રિયાના પેટ પર રાખ્યો. અચાનક તેની આંખો ચમકી ઉઠી અને તેના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. ત્યારે તે સ્પર્શે કબીરની અંદર જાણે કંઈક તોડી નાખ્યું. પરંતુ પોતાના બાળકને અનુભવતા જ કબીર એક પળ માટે બિલકુલ શાંત થઈ ગયો. અને આ એ જ પ્રિયા હતી જેણે તેને એક રાતની હવસ સમજીને ઉપયોગ કર્યો હતો. બીજી સવારે નિર્દયતાથી તેના પિયરના દરવાજે છોડીને ન્યૂયોર્ક ચાલ્યો ગયો હતો અને તેને યાદ પણ નહોતું કે પ્રિયા તે વખતે કઈ હાલતમાં હતી, શું બોલી હતી. ત્યાં સુધી કે તેનો ચહેરો પણ કબીરના મગજમાંથી ઝાંખો પડી ચૂક્યો હતો. પરંતુ આજે એ ચહેરાને તેના દિલને હચમચાવી દીધું હતું, જેનાથી કબીર પથ્થર જેવું દિલ પીગળી ગયું અને તે આંખોમાં આંસુ સાથે પ્રિયાને જોવા લાગ્યો. ત્યારે જ પ્રિયાએ કબીરના હાથની ગરમાવો અનુભવ્યો અને ધીરેથી પોતાની આંખો ખોલી. પરંતુ ત્યારે જ પ્રકાશની ચુંબનથી તેની પાંપણો ઝબકી ગઈ. પરંતુ પછી તેણે હિંમત બાંધી પોતાની આંખો ખોલી. પછી સામે ઊભેલા કબીરને જોઈ તેની નજરો તેના પર ઠરી ગઈ. પહેલાં તેને લાગ્યું કદાચ તાવ કે પીડાના કારણે કોઈ ભ્રમ થઈ રહ્યો છે, એટલા માટે તેણે પાછી પોતાની આંખો બંધ કરી લીધી. પરંતુ જ્યારે ફરીથી તેણે પોતાના પેટ પર કબીરના હાથનો સ્પર્શ અનુભવ્યો તો તે ચોંકી ગઈ. ગભરાઈને તેણે પોતાની આંખો ખોલી અને ઉઠવાની કોશિશ કરી. તે હેરાન હતી કે આ કેવી રીતે થઈ શકે. ત્યારે આ સવાલ તેને અંદર સુધી હચમચાવી ગયો. કબીર તરત નમીને તેને સહારો આપતા બોલ્યો, સૂતી રહે પ્રિયા, તારી તબિયત ઠીક નથી. ડૉક્ટરે તને પૂરો આરામ કરવાનું કહ્યું છે, એટલા માટે હવે જરા પણ બેદરકારી ના કરતી, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. આટલું સાંભળતા જ પ્રિયાની આંખો હેરાનગતિથી ફેલાઈ ગઈ, કારણ કે આ કોઈ ભ્રમ નહોતો, આ સત્ય હતું. ત્યારે તેણે થોડી પળ સુધી બસ કબીરને તાકતી રહી, જાણે વિશ્વાસ નથી કરી શકતી કે સામે એ જ વ્યક્તિ ઊભો છે જેણે તેની જિંદગી બરબાદ કરી દીધી હતી. પછી પ્રિયાએ પોતાના લથડતા અવાજમાં બોલી, તમે સાચ જ મારી સામે છો કે આ કોઈ સપનું છે? પ્રિયાનો અવાજ લથડતો હતો, પણ ત્યારે જ તેની આંખોમાં એક આશાનું કિરણ ચમકવા લાગ્યું. તેને સમજ નહોતું પડતું કે તે શું બોલે છે. કબીરે ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી બોલ્યો, હા પ્રિયા, હું જ છું કબીર. આના પર પ્રિયા શાંત રહી. જોકે ત્યારે તેના શ્વાસ તેજ થઈ ગયા હતા, જાણે તેનું દિલ હમણાં રોકાઈ જશે. કબીરના અવાજમાં એક હળવી કઠોરતા આવી ગઈ. તો તેણે કહ્યું, આ શું હાલત બનાવી રાખી છે તે? જો ગર્ભવતી હતી તો ઓછામાં ઓછું પોતાની સંભાળ તો રાખી શકતી હતી. જો તને મારાથી નફરત હતી તો પોતાની જાતથી નફરત કેમ કરી?
આ શું હાલત કરી રાખી છે પોતાની? તને ખબર પણ છે તારી આ બેદરકારીઓથી તારા અને મારા બાળકના જીવને જોખમ થઈ શકે છે. આટલું કહી તેણે પ્રિયાના પેટને હળવેથી પંપાડ્યું. ત્યારે જ પ્રિયાની આંખો એક પળ માટે ભરાઈ આવી. તે કંઈક બોલવા માંગતી હતી પણ તેનો અવાજ ગળામાં અટકી ગયો. તે બસ કબીરને જોતી રહી. કબીરે પોતાની નજર ચોરી લીધી, જાણે પોતાના શબ્દોથી તે શર્મિંદા હોય, કારણ કે તે જાણતો હતો કે પ્રિયાની આ હાલત ફક્ત તેની બેદરકારીનું પરિણામ નથી પણ તેના આપેલા જખમોનું પણ પરિણામ છે. પરંતુ હવે ભલે તે ઈચ્છે કે ના ઈચ્છે, તેણે તે જખમોનો મલમ બનવું હતું, કારણ કે તે ફક્ત પ્રિયાનો પતિ નહોતો પણ પોતાના બાળકનો બાપ પણ હતો. ત્યારે કબીરના ચહેરા પર મૂંઝવણ હતી. તે કંઈક વધુ કહેવાનો જ હતો કે પ્રિયાએ ધીરેથી આંખો ખોલીને પોતે જ વાત શરૂ કરી. તેણે કહ્યું, આ બધું તમારી જ દેન છે. તમે જ તો હતા જે મને આ હાલતમાં છોડીને ચાલ્યા ગયા, અને હવે 6 મહિના પછી આજે મારી સામે ઊભા છો. ત્યારે ક્યાં ચાલ્યા ગયા હતા તમે? શું ક્યારેય તમે પાછું વળીને વિચાર્યું કે હું જીવતી પણ છું કે મરી ગઈ? તમે મારી સાથે કેટલા પ્રેમનો દાવો કર્યો હતો, પછી મને ઘરેથી ભગાડી અને બદનામ કરીને છોડી દીધી. જ્યારે હું કહેતી રહી હું ભાગવા નથી માગતી, મારા પિતાજી મને ક્યારેય માફ નહીં કરે, પરંતુ તમે મારું એક ન સાંભળ્યું. ઉલટાનું દરેક વખતે મને ડરાવી ધમકાવી, અને જ્યારે મેં તે ડગલું ભર્યું તો તમે મને એકલી છોડીને ચાલ્યા ગયા. આ જ હતો તમારો પ્રેમ. ત્યારે પ્રિયાનો અવાજ ભારે હતો, જખમોથી લદાયેલો. ત્યારે કબીર કંઈક બોલવા જતો હતો કે પ્રિયા સખત લહેકામાં બોલી પડી, શું તમને નથી ખબર કે ભાગેલી છોકરીઓને કોઈ સ્વીકારતું નથી? તમે બધું જાણતા હોવા છતાં મને મારા ઘરના દરવાજે છોડી દીધી, અને હવે પૂછી રહ્યા છો કે મેં પોતાની સંભાળ કેમ ના રાખી? તમે પોતે જ વિચારો, તમે મને શાંતિથી જીવવાનો મોકો જ ક્યારે આપ્યો? આટલું સાંભળતા જ કબીર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, શું મતલબ તારો? અને તું આ 6 મહિનામાં ક્યાં હતી? શું તારા ઘરનાઓએ તને આશરો ના આપ્યો? ત્યારે કબીરનો અવાજ અચાનક બદલાઈ ગયો, જે અત્યાર સુધી ચૂપચાપ માથું નમાવી પ્રિયાની દરેક વાત સાંભળી રહ્યો હતો. પરંતુ આ સવાલ પર તેણે ઝટકા સાથે માથું ઊંચક્યું. પછી પ્રિયાને સવાલ પર સવાલ પૂછવા લાગ્યો. પ્રિયાએ તેની આંખોમાં જોતા જવાબ આપ્યો, જ્યારે તમે મને મારા ઘરના દરવાજે છોડીને ચાલ્યા ગયા, તે જ વખતે મારા પિતાજીએ દરવાજો ખોલ્યો. પછી તેમણે મને થપ્પડ મારી, લાત અને ગાળો બધું મળ્યું, અને અંતે મને બહાર ધકેલી દીધી. ત્યારે હું ફરી તારા ઘરે ગઈ, ત્યાં તારા ગેટ પર ઊભી રહીને કરગરી. પછી સિક્યોરિટી ગાર્ડ પાસે તારો નંબર માંગ્યો, પરંતુ કોઈએ મારી વાત સુધા ના સાંભળી. ઉલટાનું તેમણે મને અપમાનિત કરીને ત્યાંથી ભગાડી દીધી. તેમણે કહ્યું કે હું ભિખારણ છું અને તેમને હેરાન કરવા આવી છું. આટલું સાંભળતા જ કબીર પાછો શાંત થઈ ગયો. ફરી તેની નજરો પાછી નમી ગઈ, પરંતુ તેના દિલમાં એક અજીબ શંકા જાગી ઉઠી. પ્રિયાએ આગળ કહ્યું, આ 6 મહિનામાં મેં એક નાના ઢાબામાં વેઇટરની નોકરી કરી અને બસ એટલું કમાઈ શકી કે પેટ ભરી શકું, પરંતુ મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું મારી સારવાર કરાવી શકું, ત્યાં સુધી કે દવાઓ માટે પણ હાથ ફેલાવવો પડતો હતો. તમે નહીં સમજી શકો મેં કેટલી મુશ્કેલીઓ વેઠી. ત્યારે કબીરની શાંતિ ઊંડી થતી ગઈ. પછી અચાનક તે ઠંડા લહેકામાં બોલ્યો, આ બાળક મારું જ છે ને? આના પર પ્રિયાએ એક પળ તેને જોયો, પછી જાણે આઘાતમાં હસી પડી. ત્યારે તેની આંખોમાં ગુસ્સો અને પીડા બંને બળી ગયા. પછી તે બોલી, કબીર, તમે કેટલા નીચ માણસ છો એ તો મને સુહાગરાતે જ ખબર પડી ગઈ હતી, પણ આટલા મહિનાઓ પછી તમે મને આ સવાલ પૂછી રહ્યા છો. મારી બરબાદી તમારા કારણે થઈ કે કોઈ બીજાને? તમને શરમ નથી આવતી આ સવાલ પૂછતા? ત્યારે આ કહેતા પ્રિયાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આટલા મહિનાઓ પછી તેને આવા શબ્દો સાંભળવા પડશે. આના પર કબીરે પોતાની મુઠ્ઠીઓ જોરથી વાળી દીધી. ત્યારે પ્રિયાએ ગુસ્સા અને લાચારીથી કહ્યું, મારી આંખોની સામે હવે ફરી ક્યારેય ના આવતા. હવે હું મરી જઈશ, પણ તમને ફરી ક્યારેય જોવા નહીં માગું, એટલે અહીંથી ચાલ્યા જાઓ. આ કહેતા તેણે ગુસ્સામાં પોતાની ડ્રીપ ખેંચવાની કોશિશ કરી. ત્યારે તે બસ ત્યાંથી ભાગી જવા માંગતી હતી જ્યાં કબીરનો પડછાયો પણ ન હોય. ત્યારે જ કબીર આગળ વધ્યો અને સખત લહેકામાં બોલ્યો, આવી બેવકૂફી કરવાની જરૂર નથી પ્રિયા. જ્યારે ડ્રીપ પૂરી થઈ જાય ત્યારે જતી રહેજે. મને પણ તારાથી કોઈ સંબંધ રાખવો નથી. ખબર નથી કોનું બાળક મારા માથે થોપવાની કોશિશ કરી રહી છે. સારું થયું તે તારા મોઢે સાચું બોલી દીધું, નહીંતર હું વગર કારણે ભાવુક થઈને આ ભૂલને મારા માથે લઈ લેત. આટલું સાંભળ્યા પછી પ્રિયાની આંખોમાં જાણે મોત ઉતરી આવ્યું હોય. તે શૂન્ય થઈ ગઈ. તેને બિલકુલ અંદાજ નહોતો કે કબીર આટલો પણ ક્રૂર હોઈ શકે છે. કબીર એક પણ રોકાયો, પછી પાછું વળીને જોયા વગર રૂમની બહાર નીકળી ગયો. તેના ડગલાઓનો અવાજ ધીરે ધીરે દૂર થતો ગયો. પ્રિયા ચૂપચાપ તેની પીઠને જોતી રહી. તેની આંખોમાં અવાજ વગર આંસુ ઠરી ગયા. ત્યારે તેનું દિલ ઈચ્છતું હતું કે તે ચીસ પાડીને કહી દે, નહીં કબીર, આ ફક્ત તારું બાળક છે,
ઈચ્છો તો DNA ટેસ્ટ કરાવી લો, પરંતુ જે જોખમોને તેણે એકલીએ સહ્યા હતા તેમાં હવે બીજા કોઈનો પડછાયો પણ તેને સહન નહોતો, અને એટલા માટે તે નહોતી ઈચ્છતી કે તે ક્રૂર માણસનું નામ તેના બાળકની સાથે જોડાય, જેમાં તેની તકલીફ, તેની એકલતા અને મા બનવાની પીડા ફક્ત તેની હતી. એટલા માટે તે કબીરને તેમાં સામેલ કરવા માંગતી નહોતી. પ્રિયા ચૂપચાપ સૂતી રહી. તેની આંખો છતના પંખા પર ટકેલી હતી. તેના દિલમાં એક શાંત નિર્ણય જન્મ લઈ ચૂક્યો હતો, પરંતુ તે નહોતી જાણતી કે કિસ્મતે તેના માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. બીજી તરફ કબીરની દાદીનો રૂમ પણ હળવા અંધારામાં ડૂબેલો હતો. દિવાલની સાથે લાગેલી પથારી સાફ સુથરી સફેદ ચાદર બિછાવેલી હતી. રૂમમાં મશીનોની હળવી ટીક ટીકનો અવાજ ગુંજી રહ્યો હતો. ત્યાં જ કબીર પોતાની દાદી પાસે ચૂપચાપ માથું નમાવી ખુરશી પર બેઠો હતો. તે પ્રિયાના રૂમથી સીધો અહીં આવ્યો હતો. તેની દાદીએ ધીરેથી આંખો ખોલી અને આ ઝાંખી નજરોથી કબીરને જોયો. તેમના દિલને જાણે ઠંડક મળી. પછી તે બોલી, હેરાન છું તું આટલું જલ્દી આવી ગયો. કાશ તું તારી દાદીનો ખ્યાલ તો રાખે છે. આના પર કબીરે પોતાનું માથું ઊંચક્યું. ત્યારે જ તેની દાદીએ હળવા ફરિયાદ ભરેલા લહેકામાં કહ્યું, તને તારી દાદીની જરા પણ ફિકર નથી કબીર. તને ખબર છે મને તારાથી કેટલો પ્રેમ છે. મારા બીજા પણ પૌત્ર પૌત્રીઓ છે કબીર, પણ તું જાણે છે ને કે મારો જીવ તો બસ તારામાં જ વસે છે. એટલા માટે મને બીજું કોઈ નથી જોઈતું. બસ મારો પૌત્ર કબીર જોઈએ. પણ તને તો તારી દાદીની કોઈ ફિકર જ નથી. પછી ભલે હું મરું કે જીવું. ત્યારે કબીરની દાદીએ ફરિયાદ ભરેલા લહેકામાં આ બધું કહ્યું તો કબીર સાંભળી પોતાની નજરો નમાવી લીધી. પછી તેણે પોતાની દાદીના હાથો પર એક નજર નાખી, જેના પર ઘટપણની કરચલીઓ ઉભરી આવી હતી. તે પોતાની દાદીને દિલાસો આપવા માંગતો હતો અને હંમેશાની જેમ તેમને ગળે લગાડીને તેની બધી ફરિયાદો ધોઈ નાખવા માંગતો હતો. પરંતુ પ્રિયાની સાથે જે કંઈ થયું તેણે તેની હિંમત તોડી નાખી હતી. એટલા માટે તે કંઈ બોલી શકતો નહોતો. એક અજીબ બેચેનીએ તેને જકડી લીધો હતો. તેની દાદીએ આગળ કહ્યું, અને તું તો મને છોડીને પૂરા 6 મહિના ન્યૂયોર્ક રહ્યો. તે એકવાર પણ મારા વિશે ના વિચાર્યું. તેમના અવાજમાં હળવી ધ્રુજાડી સંભળાઈ તો કબીરે ધીરેથી માથું નમાવી જવાબ આપ્યો, બસ દાદી, એક પરેશાની આવી ગઈ હતી તો અહીં રોકાઈ શક્યો નહીં. એટલા માટે જવું પડ્યું. પણ જુઓ, તમારા એક ફોન પર હું પાછો આવી ગયો. તમે આટલી વાતો સંભળાવી રહ્યા છો. આના પર તેની દાદીએ તરત જ કપાળ પર કરચલી પાડીને કહ્યું, જૂઠું ના બોલ કબીર. એક ફોન પર? મેં કેટલા ફોન કર્યા છે, કેટલી વાર કરગરી રડી, પણ તે કોઈ પરવા ના કરી. પણ હવે જ્યારે તને લાગ્યું કે તારી દાદી બીમાર છે, કદાચ મરવાની છે, ત્યારે જઈને તું પાછો આવ્યો. તું પણ તારા બાપની જેમ બેપરવાહ થતો જાય છે. એક દિવસ જોજે, હું આ દુનિયાને છોડીને હંમેશા માટે ચાલી જઈશ. તને અહેસાસ થશે કે કોઈ હતું જે તને પાગલની જેમ ચાહતું હતું. આટલું સાંભળતા જ કબીરનું દિલ દુઃખથી ભરાઈ ગયું. ત્યારે તેણે નમીને પોતાની દાદીના કપાળને પ્રેમથી ચૂમ્યું અને બોલ્યો, એવું કંઈ નહીં થાય દાદી, આ બધું તમારા દિલનો વહેમ છે. તમારા વગર તો કબીર કાંઈ પણ નથી. બસ હાલાત એવા થઈ ગયા હતા કે રોકાઈ ના શક્યો. પણ દિલ ઈચ્છતું હતું કે રોકાઈ જાઉં, પણ દમ ઘૂંટાવા લાગ્યો હતો, એટલા માટે ચાલ્યો ગયો. હવે મને માફ કરી દો દાદી. ત્યારે તેના અવાજમાં નરમાશ અને તડપ હતી. તેની દાદીએ એક લાંબો શ્વાસ લીધો અને પ્રેમથી બોલી, હવે તારા લગ્ન કરાવી દઈશ અને તારી પત્નીના છેડા સાથે બાંધી દઈશ, જેથી તું ક્યાંય જઈ ના શકે. પછી તને બીજા કોઈ દેશની જરૂર જ નહીં પડે. પછી મારો પુત્ર મારી આંખોની સામે રહેશે. આના પર કબીરે હસવાની કોશિશ તો કરી, પણ તેનું સ્મિત ફીકું પડી ગયું. જાણે જબરદસ્તી ચહેરા પર સ્મિત સજાવ્યું હોય. કારણ કે અચાનક તેના મગજમાં પ્રિયાનો રડતો તે ચહેરો ઉભરી આવ્યો, જે તે ઇમરજન્સી રૂમની દિવાલ પાસે લપાયેલી હતી. અને પીડામાં ડૂબેલો તેનો ચહેરો, આંખોમાં આંસુ અને લાચારી, જાણે તેનો દરેક શ્વાસ કબીરને સવાલ કરી રહ્યો હોય. એટલા માટે તેનું સ્મિત એક પળમાં ગાયબ થઈ ગયું અને તેના દિલમાં અજીબ બેચેની થવા લાગી. તેને લાગવા માંડ્યું જાણે તે રૂમ નાનો પડી રહ્યો હોય, જાણે શ્વાસ અટકી રહ્યા હોય. તેમ છતાં થોડીવાર પોતાની દાદી પાસે બેસીને તેમના હાથ પંપાળ્યા. પછી અચાનક કબીર ઊભો થઈ ગયો અને મૂંઝવણ ભર્યા લહેકામાં કહ્યું, તમે થોડો આરામ કરો દાદી, હું બહાર જઈને આવું છું. તેની દાદીએ ધીરેથી માથું હલાવ્યું અને પોતાની આંખો બંધ કરી દીધી, કારણ કે તે આવી ગયો હતો. એ જ વિચારીને તેમને સુકૂન મળ્યું હતું. કબીર ધીરે ધીરે રૂમની બહાર નીકળ્યો, પરંતુ હવે તેના મગજમાં પ્રિયાનો અવાજ ગુંજી રહ્યો હતો, તે મને બરબાદ કરી દીધી કબીર. જો કે તેને ખબર હતી કે પ્રિયા જૂઠું નહોતી બોલી રહી, કારણ કે તે તો બહુ ભોળી હતી અને દરેક વાત સાફ સાફ કહી દેતી હતી. અને તે બાળક તેનું જ હતું. એ વાત પણ હવે કબીરને ધીરે ધીરે સમજાઈ રહી હતી. અને તેણે શંકા કરીને ભૂલ કરી હતી એ પણ તેને સમજાઈ રહ્યું હતું. પરંતુ હવે તે પોતાના બાળકની જિંદગી બરબાદ કરવા નહોતો માંગતો. પરંતુ હવે પ્રિયાની તે વાત કે તે મને બરબાદ કરી દીધી કબીર, આ શબ્દો વારંવાર કબીરના મગજમાં ગુંજી રહ્યા હતા.
તે ઝડપી ડગલે પ્રિયાના રૂમ તરફ વધી રહ્યો હતો ત્યારે જ તેના રૂમમાં ગયો. ત્યાં પથારી ખાલી પડી હતી. ખાલી પથારી જોઈ તેનું દિલ જાણે ધબકવાનું જ ભૂલી ગયું. તેની પાંપણો ઝબકવા લાગી. ફરી પોતાની નજરો રૂમમાં આમ તેમ ફેરવી પણ પ્રિયા ક્યાંય નહોતી. ત્યારે તેને લાગતું હતું જાણે તેનું દિલ અત્યારે ને અત્યારે ફાટી જશે. જાણે પ્રિયા નહીં મળે તો કંઈક અશુભ થઈ જશે. ત્યારે તે તરત રૂમની બહાર નીકળ્યો અને પાસેથી પસાર થતી એક નર્સને પૂછ્યું, અહીં જે છોકરી દાખલ હતી તે ક્યાં ગઈ? જલ્દી બતાવો મને. તે નર્સ પહેલાં કબીરને એક નજર જોયો અને એના પ્રભાવશાળી લહેકાથી તે તેને ઓળખી ગઈ. કાંઈ એ જ વ્યક્તિ છે જે પ્રિયાની સાથે હતો. તે બોલી, મેડમ જઈ ચૂક્યા છે. જતી વખતે કહ્યું કે તેમનું બિલ તમે ભરી દેશો એટલે તમે ચોક્કસ બિલ ચૂકવી દેજો. ત્યારે જ કબીરે ચોંકીને પૂછ્યું, તે ક્યારે ગઈ? કેટલો સમય થયો? આટલું કહી તેણે આમ તેમ નજર દોડાવી. નર્સે માથું હલાવીને કહ્યું, હમણાં જ નીકળ્યા છે. કદાચ પાર્કિંગ તરફ ગયા હશે. શું વાત છે સર, બધું ઠીક છે ને? ત્યારે કબીરે જવાબ આપ્યા વગર ઝડપથી પાર્કિંગ તરફ દોડ લગાવી દીધી. કારણ કે તે વખતે તેને બસ પ્રિયાને રોકવી હતી જે અત્યારે ઠીક હાલતમાં નહોતી. તેના ડગલાની રફતાર તેના દિલના ધબકારા સાથે ગોચવાઈ રહી હતી. ત્યારે એક અજીબ બેચેનીએ તેને ઘેરી લીધો હતો. જાણે કંઈક છીનવાઈ જવાનું હોય. કારણ કે તે જાણતો હતો કે તેણે પ્રિયા પર આક્ષેપ લગાવ્યો હતો અને તેને બેવફા કહી હતી. પરંતુ પ્રિયાની તે આંખો, તેમાં છુપાયેલું સત્ય હજુ પણ તેના દિલમાં ગુંજી રહ્યું હતું. તેના કટાક્ષમાં કહેલા શબ્દો હવે કબીરની છાતી પર બોજ બની ગયા હતા. પાર્કિંગમાં પહોંચી કબીરે ચારે બાજુ નજર દોડાવી તો થોડી દૂર દિવાલનો સહારો લઈ પ્રિયા ધીરે ધીરે થાકેલી ચાલમાં બહારની તરફ વધી રહી હતી. તેને જોઈને કબીરને અંદર સુધી શાંતિ મળી, જાણે તેણે પોતાની સૌથી કિંમતી વસ્તુ શોધી લીધી હોય. કારણ કે પ્રિયા ખરેખર બહુ કિંમતી હતી. તો તેને એમ કેવી રીતે જવા દઈ શકતો હતો? કબીર ઝડપી પગલે પ્રિયા પાસે ગયો અને એક ઝટકા સાથે તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી, જેનાથી પ્રિયા ગભરાઈ ગઈ અને તેની આંખો ફેલાઈ ગઈ તથા પાપણો ધ્રુજવા લાગી. કબીરે કડકાઈથી પૂછ્યું કે તું ક્યાં જઈ રહી છે? ત્યારે પ્રિયાએ પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહી અને પછી રૂખા લહેકામાં બોલી કે તારે તેની સાથે શું લેવા દેવા? તે તો કહી દીધું હતું કે આ બાળક કોઈ બીજાનું છે અને તારી પત્ની હોવા છતાં મેં ખોટું કામ કર્યું એવું જ કહ્યું હતું ને તે? આના પર કબીરે ઊંડી નજરે તેને જોઈ અને પછી બોલ્યો કે જે પૂછ્યું તેનો જવાબ આપ અને મારી સામે આડી અવળી વાતો ના કર. ત્યારે તે જાણી જોઈને સખત લેકો અપનાવી રહ્યો હતો જેથી પ્રિયાને તે પોતાની સાથે રાખી શકે. પ્રિયા તેના કડક અને પ્રભાવશાળી લહેકાથી ડરી ગઈ અને પછી માથું નમાવીને ધીરેથી બોલી કે હું હોસ્ટેલમાં રહી છું. આના પર કબીરે કડકાઈથી કહ્યું કે હવે તું ત્યાં નહીં રહે. આ મારો આદેશ છે અને તું અત્યારે મારી સાથે ચાલી રહી છે. મારી દાદી અહીં દાખલ છે અને ત્યારે તેને રૂમમાં ચાલવાનું છે એટલે હવે તારે હોસ્ટેલમાં રહેવાની કોઈ જરૂર નથી. આટલું સાંભળતા જ પ્રિયાની આંખો હેરાનગતિથી મોટી થઈ ગઈ અને પછી તેણે કટાક્ષ કરતાં પૂછ્યું કે કેમ તને મારી આટલી બધી ચિંતા કેમ? જ્યારે તે તો આ બાળકને ભૂલોની પોટલી કહ્યું હતું ને? તો પછી મારી ફિકર કેમ કરી રહ્યો છે? હું મારા બાળકને અને મારી જાતને જાતે સંભાળી શકું. આટલું સાંભળતા જ કબીર એક ડગલું વધુ પ્રિયાની નજીક આવ્યો અને તાણો મારતા કહ્યું કે સાચું કહું તો મને હજુ પણ વિશ્વાસ નથી કે આ બાળક મારું છે કે નહીં, પણ તું મારી પત્ની છે એટલે હું તને આ હાલતમાં બીજાની નજરોમાં તમાશો બનવા ન દઈ શકું અને મારા હોવા છતાં તું કોઈ બીજાની શાન ન બની શકે. તેથી મારી સાથે ચાલ અને તારી જીભ બંધ રાખ, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યારે પ્રિયાએ પાછળ હટવાની કોશિશ કરી અને બોલી, પણ હું તારી સાથે જવા નથી માંગતી કબીર. ત્યારે પ્રિયાનું લોહી કબીરના વર્તનથી ઉકળી રહ્યું હતું અને તેને પોતાનું અપમાન સહન હતું પણ કબીરનો સાથ નહીં. કબીરની નજરો વધુ કડક થઈ ગઈ અને તેણે એવી નજર નાખી જેમાં વર્ષોનો દબદબો ઝળકતો હતો, જેને જોઈને પ્રિયાનું દિલ ધ્રુજી ગયું અને તેના ડગલા આપોઆપ ધીમા પડી ગયા. તે ચૂપચાપ તેની સાથે ચાલવા લાગી કારણ કે કબીરની આંખો જ એવી હતી કે જે હંમેશા તેને ડરાવી દેતી હતી. અને અત્યારે પણ એવું થયું. તે પડે બંને કંઈ બોલ્યા નહીં અને બસ તેમના ડગલાનો અવાજ જ ગુંજી રહ્યો હતો. જો કે અંદર ને અંદર પ્રિયાના દિલમાં નફરતની આગ સળગી રહી હતી પણ કબીરની જીદ અને રોબ સામે પ્રિયા નબળી પડી ગઈ હતી. પરંતુ આ વાત તેને શાંતિ આપી રહી નહોતી અને બંને હોસ્પિટલની લોબી તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે એકની નજરો આગળ હતી અને બીજાની પાછળ રહી જવાની લાચારી પર બીજી બાજુ કબીરની દાદીનો રૂમ સાફ સુથરો, ઠંડો અને શાંતિ ભર્યો હતો. તે રૂમમાં બારીમાંથી હળવો પ્રકાશ ગળાઈને આવી રહ્યો હતો જે દિલને એક અજીબ ઉદાસીમાં લપેટી રહ્યો હતો. તે રૂમના મશીનોનો હળવો અવાજ, હવામાં દવાઓની ગંધ અને જૂની લાકડાની ખુરશીઓનું વાતાવરણ બધું જ વધુ ભારે બનાવી રહ્યું હતું. કબીરે ધીરેથી દરવાજો ખોલ્યો અને પ્રિયા સાથે અંદર દાખલ થયો. ત્યારે રૂમમાં ડગલું મૂકતા જ કબીરે પ્રિયા તરફ જોયું અને આંખોથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
ત્યારે પ્રિયાએ માથું નમાવી ચૂપચાપ તેનો ઈશારો માની લીધો અને કબીર ધીરે ધીરે પોતાની દાદીની પથારી પાસે પહોંચ્યો। ત્યારે તેની દાદીની ડોક ધીરેથી તેની તરફ ફરી અને તેમના ચહેરા પર રોશની ચમકી ઉઠી। પછી તેમણે પ્રેમ ભર્યા પણ ફરિયાદવાળા લહેકામાં પૂછ્યું કે ક્યારની તારી રાહ જોઈ રહી હતી કબીર, ક્યાં રહી ગયો હતો? પછી તેમની નજર પ્રિયા પર પડી તો તેઓ ગંભીર થઈને બોલ્યા કે આ છોકરી કોણ છે? આના પર કબીરે ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ વાર્તા સંભળાવવાની તૈયારી કરી રહ્યો હોય અને બોલ્યો કે દાદી, આ મને અત્યારે બહાર મળી। ખરેખર આ કામ માગી રહી હતી અને બહુ રડી રહી હતી, કહેતી હતી કે ગર્ભવતી છે, પૈસા નથી, બાળકને જન્મ આપવો છે અને તેનો કોઈ સહારો નથી। તો તેણે મને વિનંતી કરી કે સાહેબ કોઈ કામ આપી દો। મેં વિચાર્યું તેને આપણા ઘરે રાખી લઈએ, એમ પણ તમારી સંભાળ માટે કોઈ તો જોઈએ અને મને જૂના નોકરો પર વિશ્વાસ નથી। આના પર કબીરની દાદીએ પહેલા પ્રિયાને માથાથી પગ સુધી ધ્યાનથી જોઈ અને પછી ગંભીર લહેકામાં બોલ્યા કે જો આ ગર્ભવતી છે તો મારી સંભાળ કેવી રીતે રાખશે કબીર? જ્યારે મારે તો એક એવી છોકરી જોઈએ જે મને ઉઠાડી શકે, બેસાડી શકે, બાથરૂમ લઈ જઈ શકે અને જમાડી શકે, પણ આ છોકરી આ બધું કેવી રીતે કરશે? ત્યારે તેમના લહેકામાં પ્રેમની સાથે થોડી નારાજગી પણ હતી, પરંતુ કબીરે તરત પ્રિયા તરફ જોયું અને તેના હાથને હળવો ઝટકો આપ્યો અને બોલ્યો કે બતાવ, તું કરી લઈશ ને? ત્યારે તેના અવાજમાં કડકાઈ હતી જે તેની આંખોમાંથી પણ ઝલકતી હતી। તો પ્રિયા ફફડી ગઈ અને તેની નજરો નમેલી રહી અને પછી ધીમા અવાજે બોલી કે જી દાદી, હું બધા કામ કરી લઈશ, તમે બિલકુલ ચિંતા ન કરો, તમને મારી સાથે બહુ શાંતિ મળશે। આના પર કબીરની દાદીએ પ્રિયાને ધ્યાનથી જોઈ અને પછી ઈશારો કર્યો કે સારું, તો પછી અહીં આવ મારી પાસે। પ્રિયાએ કબીરના હાથમાંથી પોતાનો ધીરેથી છોડાવી અને તેની દાદી પાસે જઈને બેસી ગઈ। ત્યારે કબીરની દાદીએ પ્રેમથી તેના વાળમાં હાથ ફેરવ્યો, તેમની આંગળીઓમાં માં જેવો પ્રેમ હતો અને તેઓ બોલ્યા કે બેટા, તું બહુ નાની છે, તારો પતિ ક્યાં છે? ત્યારે તેમના લહેકામાં પ્રેમ છતાં ચિંતા હતી। પ્રિયાએ દાદી તરફ એક નજર નાખી અને તરત જ માથું નમાવી લીધું, જાણે શરમથી નજર મિલાવી ન શકતી હોય કે બોલી મારો પતિ મને દગો આપીને છોડી ગયો દાદી। આટલું સાંભળતા જ કબીરની દાદીનો ચહેરો ગંભીર થઈ ગયો અને તેમણે આગળ પૂછ્યું કે તારા ઘરના લોકો ક્યાં છે? આના પર પ્રિયાએ માથું નમાવીને કહ્યું કે મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા, એટલે ઘરમાં કોઈએ મારો સ્વીકાર ન કર્યો। તેના અવાજમાં દુઃખ સાફ ઝલકતું હતું જેનાથી રૂમમાં શાંતિ છવાઈ ગઈ। પ્રિયાએ કહ્યું કે દાદી, તમારી પાસે એક વિનંતી છે કે મને એક મોકો આપી દો, અત્યારે મારે રહેવા માટે છત જોઈએ અને બદલામાં હું તમારું દરેક કામ કરી લઈશ। આના પર કબીરની દાદીએ થોડી પળ પ્રિયાને ચૂપચાપ જોઈ અને પછી ધીરેથી બોલ્યા કે ઠીક છે બેટા, તને રાખી લઉં, પણ તારું ધ્યાન રાખજે, આ દિવસો બહુ કિંમતી છે। આના પર પ્રિયા કંઈ બોલી નહીં, બસ ચૂપચાપ એક બાજુ ઊભી રહી ગઈ, પણ તેની નજરો હજુ પણ જમીન પર ટકેલી હતી। તેના દિલમાં દાદીની હમદર્દીનો દર્દભર્યો અહેસાસ હતો। ત્યારે તે રૂમમાં શાંતિ તો હતી, પણ તે શાંતિ પાછળ ઘણી અણકહી વાતો છુપાયેલી હતી। પછી સાંજ પડતા પડતા કબીરની દાદીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી અને હવે તેઓ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા। પ્રિયાને ઘરની પાછળ બનેલા એક નાના રૂમમાં રાખવામાં આવી હતી। તે રૂમ નાનો હતો પણ સાફ સુથરો હતો અને તેમાં એક પથારી હતી તથા ઉપર જૂનો પંખો ચાલી રહ્યો હતો। બારીમાંથી હળવી હવા અંદર આવી રહી હતી। બીજી તરફ કબીર પોતાના રૂમમાં હતો પણ બેચેનીના કારણે વારંવાર આમ તેમ આંટા મારી રહ્યો હતો। ત્યારે કબીરના દિલમાં અજીબ ઉથલ પાથલ મચી હતી અને તેને ન તો સુકૂન હતું ન દિલને ચેન, કારણ કે વારંવાર પ્રિયાનો ચહેરો તેની આંખો સામે આવી રહ્યો હતો, તેની થાકેલી નિસ્તેજ હાલત અને તે બાળક જે તેનું જ હતું। કબીર ઘણીવાર પોતાની જાતને રોકવાની કોશિશ કરી પણ તેના ડગલા આપોઆપ જ પ્રિયાના રૂમ તરફ વધી ગયા। પછી તેણે ધીરેથી દરવાજો ખોલ્યો અને અંદર ગયો। અંદર પ્રિયા પથારી પર સૂતી હતી અને તેની આંખો બંધ હતી, શ્વાસ હળવા ચાલી રહ્યા હતા। ત્યારે એનો ચહેરો પીળો પડી ગયો હતો અને થાક તેના ચહેરા પર સાફ દેખાતો હતો। કબીર ધીરે ધીરે તેની પાસે ગયો અને ચૂપચાપ પથારીના કિનારે બેસી ગયો અને થોડી પળ તેને શાંતિથી જોતો રહ્યો। ત્યારે જ તેની નજર પ્રિયાના ઉભરેલા પેટ પર ઠરી ગઈ અને થોડા સંકોચ સાથે તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને હળવેથી તેના પર રાખ્યો। તે સ્પર્શમાં જાણે વીતેલા સમયની કેટલીક યાદો જાગી ઉઠી। અચાનક પ્રિયાની આંખો પણ ખુલી ગઈ અને તે ગભરાઈને પાછળ હટી ગઈ અને બોલી કે તમે અહીં? ત્યારે તેના અવાજમાં ડર અને હેરાનગતિ ઝલકતા હતા। કબીરે તેની આંખોમાં જોયું અને બોલ્યો કે બસ જોવા આવ્યો હતો કે તું ઠીક છે કે નહીં, ક્યાંક કોઈની સાથે વાત તો નથી કરી રહી ને? પછી થોડું રોકાઈને તેણે ધીરેથી પૂછ્યું કે સાચે સાચું બતાવ કે આ બાળક મારું જ છે ને? આના પર પ્રિયાની આંખો આંસુથી ભરાઈ આવી પણ તેને નજર નમાવી લીધી અને ગુસ્સાથી બોલી કે આવા નીચ શબ્દો ન બોલો કબીર,
એક સમય આવશે જ્યારે હું બહુ પસ્તાઈશ, કારણ કે તું જાણે છે કે હું કેવી હતી. મેં ફક્ત તને પ્રેમ કર્યો હતો, પણ તે બસ મારો ઉપયોગ કર્યો, એટલે હું તને ક્યારેય માફ નહીં કરું. આ કહીને તે પથારી પરથી ઊભી થવા લાગી. કદાચ તે વોશરૂમ જવા માંગતી હતી, પણ જેવી ઊભી થઈ કે તેના મોઢામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ અને તે ઘૂંટણીએ બેસી ગઈ. ત્યારે જ કબીર તરત આગળ વધ્યો અને પૂછ્યું કે શું થયું. તેણે જોયું કે પ્રિયાના પગ સોજી ગયા હતા અને તે ચૂપચાપ પીડા સહન કરી રહી હતી. કબીરે ગંભીર થઈને તેના પગ જોયા અને બોલ્યો કે તું તારા પગનો પણ ખ્યાલ નથી રાખતી અને માલિશ વગેરે પણ નથી કરતી. આના પર પ્રિયાએ હળવા હાસ્ય સાથે પોતાનું દુઃખ છુપાવતા કહ્યું કે જેને મરવું હોય તે ખ્યાલ શું રાખશે કબીર. આટલું સાંભળતા જ કબીરનું દિલ જાણે ભારે થઈ ગયું અને પછી તે સખત લહેકામાં બોલ્યો કે ખબરદાર, જો હવે અહીંથી હલી તો બસ અહીં જ બેસી રહે. આટલું કહીને તે તરત બહાર ગયો અને ઘરની અંદરની થોડી વાર પછી તેલની શીશી લઈને પાછો આવ્યો. પ્રિયા તેને ચૂપચાપ જોઈ રહી હતી અને તેની આંખોમાં હેરાનગતિ સાફ દેખાતી હતી. ત્યારે જ કબીર તેના પગ પાસે બેસી ગયો અને તેલની શીશી ખોલીને ધીરે ધીરે તેના સોજેલા પગની માલિશ કરવા લાગ્યો. પ્રિયાએ આશ્ચર્યથી તેને જોયો, કારણ કે જે કબીર સામે દુનિયા નમતી હતી અને જે ક્યારેય કોઈની આગળ નમ્યો નહોતો, આજે તે પોતાની પત્નીના પગ પાસે બેસીને તેની માલિશ કરી રહ્યો હતો અને તે તેના જખમોનો મલમ બની રહ્યો હતો. ત્યારે રૂમમાં ઊંડી શાંતિ છવાયેલી હતી અને ફક્ત તેની હળવી સુગંધ અને કબીરના શ્વાસનો અવાજ જ બાકી હતો. પ્રિયાએ કબીરના ચહેરાને ધ્યાનથી જોયો, જ્યાં પહેલીવાર નરમાશ, શરમ અને કદાચ પ્રેમના કેટલાક રંગો ઉભરી રહ્યા હતા. પણ ત્યારે જ તે રોકાઈ ગઈ અને પોતાની નજર ફેરવી લીધી. આ પછી સમય ધીરે ધીરે વીતતો ગયો. 5 દિવસ પછી એક દિવસ રાત્રે કબીરની દાદીના રૂમમાં હળવો પ્રકાશ ફેલાયો હતો. તેની દાદી પોતાના નરમ પથારી પર ઘેરી ઊંઘમાં સૂતેલા હતા. ત્યારે તેમના ચહેરા પર સુકૂન હતું, જાણે વર્ષો પછી ચેનની ઊંઘ આવી હોય. તેમના રૂમમાં શાંતિ હતી, સિવાય કે પંખાના હળવા અવાજની, જે વાતાવરણમાં એક અજીબ સનસનાટી પેદા કરી રહી હતી. ત્યારે જ કબીરે ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર ગયો. તેણે પોતાનું ડગલું ધીરે ધીરે મૂક્યું, જેથી તેની દાદીની ઊંઘમાં ખલેલ ન પડે. તેની નજર પ્રિયા પર પડી, જે જમીન પર તેની દાદીના પગ પાસે બેસીને ધીરે ધીરે તેમના પગ દબાવી રહી હતી. ત્યારે તે પોતાના કામમાં મગ્ન હતી, પણ તેના ચહેરાનો થાક અને સુસ્તી સાફ બતાવી રહી હતી કે તેનું શરીર હવે સાથ છોડી રહ્યું હતું. કબીરે ધીરેથી તેની પાસે ગયો અને નમીને પૂછ્યું કે કંઈ ખાધું તે? કબીર આજ પહેલાં ક્યારેય કોઈની આટલી ચિંતા નહોતી કરી, એટલે પ્રિયાએ એક પળ માટે માથું ઊંચકીને તેને જોયો. ત્યારે પણ તેની આંખોમાં હળવી ભીનાશ હતી અને થાક તથા ઉદાસી સાફ દેખાતી હતી. ધીમા અવાજે બોલી કે દાદી અત્યારે સૂતા છે, આપણે પછી વાત કરીશું. આના પર કબીરે આંખો કાઢતા કહ્યું કે જે પૂછ્યું તેનો જવાબ આપ. તે કંઈ ખાધું કે નહીં અને તે દવા લીધી? આના પર પ્રિયા રોકાઈ ગઈ અને પોતાનું માથું નમાવી લીધું. હળવેકથી બોલી કે તને મારી આટલી ફિકર કેમ થઈ રહી છે? તે તો કહ્યું હતું કે આ બાળક તારું નથી, તો પછી આ સવાલ કેમ? ત્યારે પણ તે એ જ વાત પર અટકેલી હતી. કબીરે ગંભીર થઈને કહ્યું કે જેટલા સવાલ પૂછું તેટલો જ જવાબ આપ. ત્યારે પ્રિયા જાણતી હતી કે આ માણસ જવાબ સાંભળ્યા વગર નહીં માને, એટલે પ્રિયાએ ધીમેથી માથું હલાવ્યું અને નજર જમીન પર ટકાવીને બોલી કે હું સવારથી દાદીના રૂમમાં છું, એટલે હજુ સુધી કંઈ ખાધું નથી. ત્યારે કબીરે ગુસ્સામાં તાનો મારતા કહ્યું કે મોટી ડ્રામેબાજ છે તું. ડૉક્ટરે કહ્યું હતું કે તારી ગર્ભાવસ્થા જોખમી છે, તો જો તે તારા ખાવા પીવાનો ખ્યાલ ન રાખ્યો તો બાળક બચશે શું? એમ પણ તું ઈચ્છે શું બાળક પેદા થતાં પહેલાં જ ખતમ થઈ જાય, કે તું પોતે કોઈ દિવસ પડી જાય? પણ જો તને કે મારા બાળકને કંઈ થયું તો હું તને નહીં છોડું, એટલે છેલ્લી વાર કહી રહ્યો છું. ત્યારે કબીરનો લહેકો સખત હતો અને તેની વાતોમાં એક બેચેન ચિંતા સાફ ઝલકતી હતી. પ્રિયાએ હેરાન ગતિથી તેની તરફ જોયું, જાણે આ માણસ તેને સમજની બહાર લાગતો હોય. ત્યારે તે કંઈક બોલવા જ માંગતી હતી કે તરત તેની જીભ બંધ રહી. કબીર ચૂપચાપ બહાર નીકળી ગયો અને આશરે 5 મિનિટ પછી તે જમવાની થાળી લઈને પાછો આવ્યો. પ્રિયા હજુ પણ દાદીના પગ દબાવી રહી હતી, જાણે પોતાના દર્દને ભૂલીને તેમની સેવામાં લાગી હોય. કબીરે આગળ વધીને નરમાશથી તેના હાથ પકડ્યા અને બોલ્યો કે ચાલ ઊભી થા, અહીં આવ અને સોફા પર બેસ. આના પર પ્રિયા ગભરાઈ ગઈ અને જલ્દીથી ઊભી થઈને સોફા તરફ આગળ વધી. કબીરે થાળી ટેબલ પર મૂકી અને તેની સામે બેસીને કોળીઓ બનાવવા લાગ્યો. ત્યારે પ્રિયાએ સંકોચ સાથે ના પાડી કે નહીં, હું જાતે જમી લઈશ. કબીરે એક સખત નજર તેના પર નાખી અને બોલ્યો કે ચૂપચાપ મોઢું ખોલ, જો વધારે બોલી તો અહીં જ કંઈક કરી બેસીશ. આના પર પ્રિયા ચૂપ થઈ ગઈ અને ધીરેથી મોઢું ખોલ્યું તો કબીરે પહેલો કોળિયો તેના મોઢામાં મૂક્યો. પછી પળ વીતતી ગઈ અને તે પોતાના હાથોથી તેને જમાડતો રહ્યો. ત્યારે પ્રિયા વારંવાર પોતાની નજરો નમાવતી, પણ ક્યારેક ચોરી છુપીથી તેના ચહેરાને જોઈ પણ લેતી.
તેના હાથોની હરકત અને કપાળ પરની હળવી કરચલી બધું જ અલગ હતું, જે પ્રિયાને ગમતું પણ હતું. પછી એકવાર તેણે કોળીઓ લેવાની ના પાડી કે બસ કરો, હવે મને નથી, બહુ થઈ ગયું કબીર. આના પર કબીરે નરમાશથી તેની વાતને અવગણી અને કહ્યું કે જ્યાં સુધી પ્લેટ ખાલી નહીં થાય ત્યાં સુધી તું નહીં ઊભી થાય. આના પર પ્રિયા ચૂપચાપ ખાતી રહી. રૂમની હળવી રોશની, તેનો સ્પર્શ અને તે પણ પ્રિયા માટે બધું સપના જેવું લાગી રહ્યું હતું. તેને પહેલીવાર અનુભવ થયો કે કબીરનું વર્તન બદલાઈ રહ્યું છે, અને ત્યારે કબીરની પહેલીવાર તેની પત્નીની નબળાઈએ હચમચાવી દીધો હતો. આના 2 મહિના પછી એક દિવસ રસોડામાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો અને સમય ઝડપથી વીતી રહ્યો હતો. પ્રિયા ચૂપચાપ પોતાના કામમાં લાગેલી હતી. તે ચૂલા પર ધીમા તાપે ચા બનાવી રહી હતી, પણ ત્યારે પ્રિયાના ચહેરાની રંગત હવે પહેલા જેવી નહોતી રહી. હવે ગર્ભાવસ્થાનો નિખાર તેના પર આવવા લાગ્યો હતો. ત્યારે તેણે ધીરેથી ચાનું તપેલું ચૂલા પરથી ઉતાર્યું અને સાવધાનીથી ચાને કપમાં નાખીને ટે પર લાવવા લાગી. ત્યારે તેના ચહેરા પર ગંભીરતા હતી, પણ આંખોમાં એક અજાણી મૂંઝવણ પણ હતી, કારણ કે તેને દરેક પળે લાગતું હતું કે જાણે કોઈ તેને જોઈ રહ્યું હોય, પણ તે પોતાની જાતને નજરઅંદાજ કરવા માંગતી હતી. ત્યારે અચાનક રસોડાનો દરવાજો ખુલ્યો અને કબીરની સાવકી માતા રમા અંદર આવી. તેમના ડગલામાં હંમેશાની જેમ રોબ ઝલકતો હતો અને તેઓ ખૂબ સજેલા હતા. મોંઘી સાડી અને દાગીના તથા ચહેરા પર તાણાભર્યું સ્મિત હતું. પ્રિયાએ એક નજર તેમની તરફ જોઈ અને પછી તરત જ પોતાની નજર નમાવી લીધી, જાણે કોઈ નાપસંદ પડછાયો રૂમમાં આવી ગયો હોય. ત્યારે રમાએ તેને માથાથી પગ સુધી જોઈ અને કટાક્ષ કરતા બોલી, એક વાત બતાવ કે તારી અને કબીરની ભૂલ શું છે? આટલું સાંભળતા જ પ્રિયાના હાથ રોકાઈ ગયા અને તેણે ધીરેથી પોતાનું માથું ઊંચક્યું અને કહ્યું કે કંઈ નહીં, તેઓ મારા માલિક છે અને હું નોકરાણી. ત્યારે તેના ચહેરા પર મૂંઝવણ અને પરેશાની સાફ દેખાતી હતી. ત્યારે કબીરની સાવકી માતા રમા કટાક્ષ કરતા હસી અને પછી બોલી કે તું તો ક્યાંયથી પણ નોકરાણી નથી લાગતી, કારણ કે આટલા મોંઘા કપડાં, આટલી આગતા સ્વાગતા, દવાઓ અને આરામ, આ બધું તો કોઈ પતિ જ કરે છે અથવા કોઈ આશિક. એટલે તું બતાવ કે આ બાળક કોનું છે, તારા પતિનું નામ શું છે, અને ક્યાંક મારા સાવકા દીકરાનું તો નથી ને? આટલું સાંભળતા જ પ્રિયાના ચહેરા પર હેરાનગતિ અને ગુસ્સો ઉભરી આવ્યો, પણ તેને પોતાના લહેકા પર કાબૂ રાખતા કહ્યું, મેડમ, હું અહીં નોકરાણી છું, પણ મારું પણ સન્માન છે, એટલે તમે મારા પર આવા આક્ષેપ ન લગાવી શકો અને ના આવા ગંદા શબ્દો બોલી શકો. આટલું સાંભળતા જ રમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે બોલી કે બદતમીજ છોકરી, મારી સામે જીભ લડાવે છે, ઊભી રહે, હમણાં તારી સારવાર કરાવું. આ કહેતા તેમણે હાથ ઉઠાવ્યો જ હતો કે પાછળથી એક મજબૂત હાથે તેમનો હાથ પકડી લીધો. પ્રિયાએ પલટીને જોયું તો તે બીજું કોઈ નહીં પણ કબીર હતો. તેના ચહેરા પર કડકાઈ ઝલકતી હતી અને આંખોમાં ગુસ્સો. ત્યારે તેણે એક ઝટકા સાથે રમાનો હાથ પાછળ કર્યો અને એક ડગલું આગળ વધીને તીખાસથી કહ્યું કે ક્યાં હકથી તમે આના પર હાથ ઉપાડવાની કોશિશ કરી? શું તમે તેને નોકરાણી રાખી છે કે પછી તેણે તમારી સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કર્યો છે? આટલું સાંભળતા જ રમા ગભરાઈ ગઈ, પણ તરત સંભાળીને બોલી કે હું તો બસ પૂછી રહી હતી કે આ બાળકના બાપ કોણ છે, પણ આ છોકરી તો પોતે જ બદતમીજ છે અને ઉલટું મને ધક્કો મારી રહી હતી. કબીર, તારા બાપને જઈને બતાવું આ બધું? આના પર કબીરે વધુ સખત લહેકામાં કહ્યું, હા, જઈને બતાવી દો, અને એ બતાવી દો કે તેમનો દીકરો બાપ બનવાનો છે અને તમે દાદી બનવાના છો. જાઓ, હવે ઊભા કેમ છો? આના પર રમાના ચહેરા પર હેરાનગતિ અને આઘાત છવાઈ ગયો, પણ ત્યારે તેમણે પૂછ્યું કે શું મતલબ કબીર, એટલે કે આ છોકરી તારી છે? ત્યારે જ કબીરે પ્રિયાના ખભા પર હાથ રાખ્યો અને પોતાની તરફ ખેંચીને પ્રેમભર્યા લહેકામાં બોલ્યો, આ મારી પત્ની છે અને હવે મારા બાળકની માં બનવાની છે. જે સાંભળવાનું હતું તે હવે સાંભળી લીધું, તો તમે હવે નીકળો અહીંથી. આટલું સાંભળતા જ રમા જાણે જમીન પર થીજી ગઈ, પણ તેમની આંખોમાં હજુ પણ વિશ્વાસ નહોતો આવતો. ત્યારે જ કબીરે પ્રિયાનો હાથ પકડ્યો અને તેને ધીરે ધીરે કિચનમાંથી બહાર લઈ ગયો. પ્રિયા ચૂપ હતી અને તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને તે હેરાન હતી કે કબીર, જે થોડા દિવસ પહેલાં તેને પોતાની પણ નહોતો માનતો, તે આજે પોતાની સાવકીમાં સામે તેને પોતાની પત્ની કહી રહ્યો હતો અને તેના સન્માનની વાત કરી રહ્યો હતો. ત્યારે રમા ત્યાંની ત્યાં ઊભી રહી ગઈ અને ખાલી નજરોથી દરવાજાને જોતી રહી જ્યાંથી તે બંને નીકળી ગયા હતા. કબીર પ્રિયાને તેના રૂમમાં લઈ આવ્યો અને રૂમમાં જતાં જ પ્રિયાએ તરત પોતાનો હાથ કબીરના પકડમાંથી છોડાવ્યો અને ગુસ્સામાં બોલી કે આ તે શું કરી નાખ્યું? તે બધાની સામે મને તારી પત્ની કહી દીધી. તને ખબર છે રમા આંટી કેવા છે? તે તો આખા ઘરમાં આગ લગાડી દેશે. આના પર કબીરે શાંત લહેકામાં જવાબ આપ્યો કે તો તને ફિકર થઈ રહી છે? તારે તો ખુશ થવું જોઈએ કે મેં તને મારી પત્ની કહી અને તારા બાળકને મારું માન્યું.
આના પર પ્રિયાએ એક પળ માટે મૌન ધારણ કર્યું અને પછી ધીરેથી બોલી, હા હું ખુશ છું, પણ તે જ બહુ જલ્દી ફેસલો કરી લીધો. આ ઘર, લોકો અને તારા બાપ, આ બધાનું શું થશે? ત્યારે કબીરે થાકેલા ડગલે પથારી તરફ વધ્યો અને બેસતા બોલ્યો કે મારે કંઈ નથી કરવું અને એમ પણ હું અહીં વધારે દિવસ રહેવાનો નથી. આના પર પ્રિયા પણ પરેશાન થઈને તેની પાસે બેસી ગઈ અને બોલી, કબીર શું થયું? મને કંઈ તો બતાવ. તું બહુ ઉદાસ લાગી રહ્યો છે એટલે મારી ટેન્શન વધુ વધી રહી છે. આના પર કબીરે પ્રિયાનો ચહેરો પોતાના બંને હાથમાં પકડ્યો અને પ્રેમથી જોતા બોલ્યો કે ચૂપ રહે તું અને બિલકુલ ટેન્શન ના લે, નહીંતર તારી તબિયત પર તેની અસર થશે. બધું ઠીક થઈ જશે, તું ચિંતા ના કર. ત્યારે તેની આંખોમાં એક ઊંડી ગંભીરતા હતી. પછી થોડી પણ શાંત રહ્યા પછી તે બોલ્યો કે તને ખબર છે પ્રિયા, મેં બહુ પહેલાં વિચારી લીધું હતું કે જ્યારે સમય આવશે ત્યારે બધાને સત્ય જણાવી દઈશ અને જો બાળક પેદા થયા પછી હું સત્ય બતાવતો તો બધું બગડી જાત. અને રમા આંટી તો એમ પણ દરેક વાતમાં ટાંગ અડાવે છે, એટલે મેં આજે તેમના મોઢા પર બધું સાફ કરી દીધું. એટલે હવે જે થશે તે જોયું જશે. આટલું કહીને તે એક પળ રોકાયો અને પછી ધીરેથી બોલ્યો કે ભગવાનનો શુક્ર છે, મારો પોતાનો બિઝનેસ છે અને ફ્લેટ, એટલે આપણે અહીં નહીં રહીએ પણ આપણા ઘરે શાંતિથી રહીશું. આના પર પ્રિયાએ ખચકાતા કહ્યું, પણ તારા બાપ તું જાણે છે કેવા છે? તે તો આટલું સાંભળતા જ કબીરનો ચહેરો સખત થઈ ગયો અને તે બોલ્યા કે મારો બાપ, તેઓ મારી કોઈ બાબતમાં ક્યારેય સામેલ થયા પણ છે? તે તો વાતના મામલામાં ઝેરી છે, એટલે મેં તેમની પાસે ક્યારેય કંઈ નથી માગ્યું કે તેમના નિર્ણયોને નથી માન્યા. અને તને ખબર છે હું આ બાળકને લઈને આટલો પરેશાન કેમ છું? કારણ કે હું નથી ઈચ્છતો કે મારી ઓલાદ તે કમી ભોગવે જે મેં ભોગવી છે, પણ હું ઈચ્છું છું કે મારી ઓલાદને પ્રેમ આપું અને તેને તે ખુશી આપું જે મને ક્યારેય મારી મા પાસેથી નથી મળી અને જે મારા પોતાના બાપે મને ક્યારેય નથી આપી. આટલું સાંભળતા જ પ્રિયાની નજરો નમી ગઈ અને તે ચૂપચાપ કબીરની લાગણીઓમાં સાંભળી રહી હતી. ત્યારે જ કબીરે એક ઊંડો શ્વાસ લીધો અને પછી ધીરેથી બોલ્યો કે હું તારાથી બહુ શર્મિંદા છું પ્રિયા, કારણ કે મેં તને બહુ દુઃખ આપ્યું છે અને તેને એકલી છોડીને ન્યૂયોર્ક ચાલ્યો ગયો. એટલે તારી હાલત અને તારી એકલતાનો મને કોઈ અંદાજ નહોતો. જ્યારે મારા માટે બધું એક રમત હતી અને મજાક હતી. લગ્ન પણ મેં ફક્ત તારા કહેવા પર જ કર્યા હતા, નહીંતર મારી દાનત તો બસ તારો ઉપયોગ કરીને છોડી દેવાની હતી. આટલું કહીને કબીર ઊભો થયો અને ધીમા ડગલે દરવાજા તરફ વધ્યો. ત્યારે પ્રિયાએ પોતાનું માથું ઊંચક્યું અને તેની આંખોમાં ભીનાશ હતી. દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. બીજી તરફ દરવાજા પર જઈને કબીરના ડગલા અચાનક રોકાઈ ગયા. ધીરેથી બોલ્યો, પણ કહેવાય છે ને કે જ્યારે ભગવાન ઈચ્છે ત્યારે માણસને ભડકવા નથી દેતો, એટલે કદાચ ભગવાને મને તારા દ્વારા સુધરવાનો ઈરાદો કર્યો હતો. એટલે જો થઈ શકે તો મને માફ કરી દેજે પ્રિયા. આટલું કહીને તે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. જ્યારે પ્રિયાની નજરો તેની પીઠ પર જામી રહી, જે શાંત, ગૂંચવાયેલી અને ક્યાંક ને ક્યાંક તૂટેલી હતી. ત્યારે સમય ધીરે ધીરે વીતી રહ્યો હતો અને રાતના સન્નાટામાં કબીર ધીમા ડગલે પોતાની દાદીના રૂમમાં ગયો. તેની દાદીના રૂમમાં હળવી વાદળી રોશની બળી રહી હતી, એટલે કે દાદી જાગતા હતા. ત્યારે તેમના ચહેરા પર થાક હતો પણ આંખોમાં સુકૂન. કબીર સ્મિત સાથે તેમની પાસે બેસી ગયો અને તેની દાદીને ખુશીથી તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે હું પહેલાથી જાણતી હતી કબીર કે આ બાળક બીજા કોઈનું નથી પણ મારા પૌત્રનું છે. ત્યારે દાદીને પ્રેમ અને વિશ્વાસભર્યા લહેકામાં કહ્યું. કબીર કંઈ બોલે તે પહેલાં તેઓ ફરીથી બોલી પડ્યા કે કબીર, જે રીતે તું તે છોકરીનો હાથ પકડીને મારા રૂમમાં લાવ્યો હતો ને, અને જે રીતે તેની ફિકરમાં બેચેન હતો તું અને જે રીતે તું તેની સેવા કરી રહ્યો હતો, આ બધું જોઈને એક માં અને દાદી બધું સમજી લે છે. એટલે મને પણ તે જ દિવસે વિશ્વાસ થઈ ગયો હતો કે તે છોકરી તારી પત્ની છે અને તે બાળક તારું પોતાનું છે. એટલે મેં તે છોકરીને રહેવાની મંજૂરી આપી દીધી. આટલું સાંભળતા જ કબીરે પોતાની નજરો નમાવી લીધી અને બોલ્યો કે દાદી, મેં બહુ મોટી ભૂલ કરી છે. તેને એકલી છોડીને ચાલ્યો ગયો અને જ્યારે મને ખબર પડી કે તેના ઘરના લોકો તેનો સ્વીકાર નહીં કરે, એટલે હવે મને સમજ નથી પડી રહ્યું કે હું મારા પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું અને હવે મને સમજ નથી પડી રહ્યું કે મારા અપરાધમાંથી મુક્તિ મેળવવાનો કયો રસ્તો અપનાવું અને હું દિલથી બહુ શર્મિંદા છું દાદી. આટલું સાંભળતા તેની દાદીએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું કે મારો કબીર, મારો લાડલો, તે જે કર્યું તે બહુ ખોટું હતું, પણ તે તારી ભૂલ માની, તેની શોધ કરી અને તેનો સાથ આપ્યો, તેનું સન્માન કર્યું. બેટા, આજ બહુ છે, એટલે હવે તું તારી જાતને દોષી ના માન, કારણ કે આ બધું ભગવાનની લીલા છે અને મને પૂરો વિશ્વાસ છે કે તે છોકરી પણ તને માફ કરી દેશે. બસ હવે ભગવાનને વિનંતી કર કે તારી પત્ની અને તારા બાળકને સહી સલામત રાખે. કબીર ચૂપચાપ તેની દાદીની વાત સાંભળતો રહ્યો અને પછી ધીરેથી બોલ્યો કે દાદી, હું ફરીથી લગ્ન કરવા માંગુ છું, પૂરા રીત રિવાજથી, અને હું ઈચ્છું છું કે બધાને બતાવું કે પ્રિયા મારી પત્ની છે અને હું તેને ગર્વથી અપનાવવા માંગુ છું.
આટલું સાંભળી કબીરની દાદીની આંખો ખુશીથી ચમકી ઉઠી અને તેઓ બોલ્યા કે શાબાશ બેટા, હવે આ સમય છે બધું ઠીક કરવાનો. પછી કબીરે એક પળ પછી ધીમા સ્વરે પૂછ્યું, પણ દાદી, મારા બાપનું શું કરું? તેઓ ક્યારેય નહીં માને અને તેઓ પ્રિયાને ક્યારેય સ્વીકારશે જ નહીં. આના પર તેની દાદીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા કે બેટા, બધું એક દિવસમાં નથી થતું, સમય લાગે છે, પણ સત્ય હંમેશા જીતે છે. એટલે જો તું સાચા દિલથી કોશિશ કરીશ તો ભગવાન બધાના દિલ બદલી દેશે. અને અત્યારે બસ તું તારી પત્નીની સાથે ઊભો રહે. આના પર કબીરે તેની દાદી તરફ જોયું અને ઝટપટ તેમને ગળે વળગી ગયો. બોલ્યો કે દાદી, હું મારા બાપ પાસેથી કંઈ નથી ઈચ્છતો, એટલે હું બસ આ ઘર છોડીને જઈ રહ્યો છું, કારણ કે હું મારા બાળકને બહેતર ભવિષ્ય આપવા માંગુ છું. પણ જો હું અહીં રહ્યો તો તેને ફક્ત નફરત અને તાણા જ મળશે. એટલે હું નથી ઈચ્છતો કે મારું બાળક તે બધું સહન કરે જે મેં કર્યું હતું. આના પર તેની દાદીએ હસીને માથું હલાવ્યું અને કહ્યું કે જા બેટા, જો તારા માટે આ શ્રેષ્ઠ હોય તો જા, પણ તારા દિલમાં કોઈ અફસોસ ના રાખતો અને બધું તે ભગવાનનો હવાલો કરી દેજે. આ પછી રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને ફક્ત દિવાલ પર ચાલતી ઘડિયાળની ટીક ટીકનો અવાજ બાકી રહી ગયો, કારણ કે હવે એક નિર્ણય અને બદલાતો સમય તથા એક નવી સફર શરૂ થવાની હતી. આના 1 મહિના પછી અમદાવાદની તે જ પ્રાઇવેટ હોસ્પિટલની બહાર રાતના ઓછાયા ઘેરા થઈ ચૂક્યા હતા અને ચારે બાજુ સન્નાટો હતો, પણ કબીરના દિલમાં તોફાન મચેલું હતું. તે હોસ્પિટલની લોબીની દિવાલને ટેકો લઈને નિસ્તેજ ઊભો હતો અને તેની આંખોમાં આંસુ હતા, ચહેરા પર ઉદાસી અને દિલમાં બેચેની હતી, કારણ કે તે હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટરમાં પ્રિયાની ડિલિવરી ચાલી રહી હતી અને તે છોકરી જેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ફક્ત તકલીફો સહી હતી, તે હવે પોતાના બાળકને જન્મ આપી રહી હતી. ત્યારે કબીરની નજરો ઓપરેશન થિયેટરના બંધ દરવાજા પર ટકેલી હતી અને તેની દાદીના શબ્દો કબીરના મગજમાં ગુંજી રહ્યા હતા કે તારી પત્ની તારા બાળકને જન્મ આપવાની છે, એટલે તું તેને તારા પ્રેમથી ભરી દેજે, કારણ કે જો તેને કંઈ થયું તો તું ક્યારેય તારી જાતને માફ નહીં કરી શકે. આ વિચારીને કબીરના ડગલા થરથર ધ્રુજી રહ્યા હતા અને તે મનમાં ને મનમાં બસ ભગવાનને યાદ કરી રહ્યો હતો કે હે ભગવાન, મારા બાળકને સહી સલામત રાખજો. અને પ્રિયા મારી પત્નીને મારી ગુનેગાર નથી, પણ હું તેનો ગુનેગાર છું. એટલે ભગવાન, જે પણ સજા આપી હોય તે મને આપી દો, પણ તેને કંઈ ન થવા દેતા અને તેને તમારા આશરે રાખજો. ત્યારે જ અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને તે નર્સ બહાર નીકળી અને તેની પાછળ ડૉક્ટર શાલિની દેખાયા. તેમના હાથમાં કપડામાં લપેટાયેલું એક નાનકડું બાળક હતું. ત્યારે જેવું તે બાળકના રડવાનો અવાજ ગુંજ્યો, કબીરનું દિલ ધ્રુજી ઉઠ્યું અને ડૉક્ટર શાલિનીએ હસીને બાળકને કબીર તરફ વધાર્યું અને કહ્યું કે અભિનંદન, દીકરો આવ્યો છે. કબીર ધીરેથી પોતાના હાથ આગળ વધાર્યા અને જ્યારે તેનું બાળક તેના હાથમાં આવ્યું તો તે પોતાની આંખો બંધ કરીને દિલથી ભગવાનનો શુક્રિયા અદા કરવા લાગ્યો. ત્યારે થોડી પળ તે બસ તે નાનકડા નિર્દોષ ચહેરાને જોતો રહ્યો, જે તેનો પોતાનો દીકરો હતો અને તેનું લોહી તથા વારસ હતો. તેણે બાળકને છાતીએ લગાડ્યું અને રડી પડ્યો, દિલથી ભગવાનનો આભાર માન્યો. થોડી વાર પછી તે સંભાળ્યો અને ડૉક્ટર શાલિની તરફ જોઈને બોલ્યો કે મારી પત્ની કેવી છે ડૉક્ટર? ડૉક્ટર શાલિનીએ નરમાશથી તેના ખભા પર હાથ રાખ્યો અને બોલ્યા કે પ્રિયા પણ ઠીક છે અને થોડી વાર પછી તું તેને મળી શકે છે. આના પર કબીરે માથું હલાવ્યું. તેનો અવાજ ગળામાં અટકી ગયો હતો, જાણે સમય થંભી ગયો હોય. થોડી વાર પછી ડૉક્ટરે પ્રિયાને રૂમમાં શિફ્ટ કરી દીધી અને કબીર ત્યાં ગયો. ત્યારે પ્રિયા પથારી પર સૂતી હતી અને થાકથી તેનો ચહેરો ફીકો પડી ગયો હતો, પણ તેની આંખોમાં એ જ નિર્દોષ ચમક હતી જે કબીરે પહેલી વાર જોઈ હતી. કબીર ધીરેથી પ્રિયા પાસે બેઠો અને તેનું કપાળ ચૂમ્યું અને પોતાનું માથું તેના માથા પર લગાડીને બોલ્યો કે મને માફ કરી દે પ્રિયા, હું બહુ પસ્તાઈ રહ્યો છું અને હું તને છોડીને ક્યારેય જવા નહોતો માંગતો, પણ મને ખબર નહોતી કે સમય મારી સાથે આવો ખેલ કરશે. તું મારી પત્ની છે અને મારા બાળકની માં છે, તો તું મને છોડીને ના જાતી. હું તને અને આપણા દીકરાને નવી જિંદગી અને સારી જિંદગી આપવા માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે. આના પર પ્રિયાએ હળવા સ્મિત સાથે કબીર તરફ જોયું અને કહ્યું કે કબીર, મેં મારી જિંદગી સુધારવા માટે ક્યારેય મારા બાળકની જિંદગી જોખમમાં નથી મૂકી અને મેં તને તે જ દિવસે માફ કરી દીધો હતો જ્યારે તે મારા પગ પર તેલ લગાવ્યું હતું અને જ્યારે તે મને તારી પત્ની કહી હતી. તે જ પળે મારું દિલ પીગળી ગયું હતું. બસ મેં જીભથી કંઈ નહોતું કહ્યું અને તું જ મારા બાળકનો પિતા છે અને મારી જિંદગીમાં સૌથી ખાસ માણસ. આ સાંભળી કબીરની આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા અને તેણે પ્રિયાને ધીરેથી પોતાની બાહોમાં ભરી લીધી. પ્રિયાએ પણ પોતાની નબળી બાહોથી તેને થામી લીધો. તે પણ શાંત હતી, પણ બંનેના દિલ બહુ કંઈક કહી રહ્યા હતા. હવે કબીરની બાહોમાં તેનો નાનકડો દીકરો હતો અને તેની આંખોમાં પ્રિયા માટે પ્રેમ અને પસ્તાવો હતો.
હોસ્પિટલના તે રૂમમાં તે પર જાણે જાદુઈ પળ હતી, કારણ કે દુઃખ, જુદાઈ અને ભૂલોથી ભરેલા ભૂતકાળ હવે પ્રેમ અને નવી શરૂઆતમાં બદલાઈ રહ્યો હતો. પ્રિયાએ હળવા સ્મિત સાથે કબીરને જોયો અને તેમની વચ્ચેની શાંતિને બધું કહી દીધું. આના એક અઠવાડિયા પછી તે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પ્રિયાને રજા મળી ચૂકી હતી, તો કબીર તેને અને પોતાના દીકરાને લઈને પોતાના નવા ઘરે આવી ગયો. તેનું દહેરાદૂનમાં એક નાનું શાંતિભર્યું ઘર હતું, જે તેને પોતાના બિઝનેસની કમાણીથી લીધું હતું. જો કે ઘર સાદું હતું, પણ પ્રેમ અને આશાથી ભરેલું હતું. તે ઘરમાં બારીઓમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો અને બહાર ઝાડના લીલા છાયામાં ચકલીઓ ચીંચી કરી રહી હતી. પ્રિયા પથારી પર આરામ કરી રહી હતી અને તેના ચહેરા હજુ પણ થાકેલો હતો. આંખોમાં એક નવી ચમક હતી. કબીર પાસે જ એક નાની પારણામાં પોતાની દીકરાને જોઈ રહ્યો હતો, જેનું નામ તેમણે પોતાની દાદીના સૂચન પર અંશ રાખ્યું હતું. કબીરે ધીરેથી અંશનું કપાળ સ્પર્શ્યું અને સ્મિત સાથે કહ્યું કે આ આપણું ભવિષ્ય છે પ્રિયા, અને હું તેને તે બધું આપીશ જે મને ક્યારેય નથી મળ્યું. આના પર પ્રિયાએ હળવેકથી માથું હલાવ્યું અને કહ્યું કે મને તારા પર પૂરો વિશ્વાસ છે કબીર, અને તું હવે તે માણસ નથી જે મને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારે જ દરવાજા પર હળવી ટકોર થઈ તો કબીરે પલટીને જોયું. તેની દાદી હતી અને તેમની સાથે તે નર્સ પણ હતી, જે પ્રિયાની સંભાળ માટે આવી હતી. ત્યારે જ દાદીએ રૂમમાં ડગલું મૂક્યું અને પ્રિયા પાસે જઈને બેસી ગયા. તેમણે પ્રિયાનો હાથ પકડ્યો અને પ્રેમથી બોલ્યા કે બેટા, તે બહુ સહ્યું છે, પણ હવે બધું ઠીક થઈ જશે, અને આ બાળક તમારા બંનેની જિંદગીનો ઉદાસ છે. આટલું સાંભળી પ્રિયાની આંખો ભીની થઈ ગઈ અને તે બોલી કે દાદી, તમે હંમેશા મારો સાથ આપ્યો, અને જો તમે ના હોત તો હું કદાચ અહીં સુધી ના પહોંચી શકી હોત. આના પર દાદીએ હસીને કબીર તરફ જોયું અને કહ્યું કે મારો લાડલો હવે પોતાની પત્ની અને બાળકનો પૂરો ખ્યાલ રાખશે ને, કારણ કે આ તારી જવાબદારી છે. ત્યારે જ કબીરે તેની દાદીના પગે લાગીને આશીર્વાદ લીધા અને કહ્યું કે દાદી, હું વાદો કરું છું કે હું અંશને તે પ્રેમ અને સુકૂન આપીશ જે મેં ક્યારેય નથી મેળવ્યું. આના થોડા દિવસ પછી કબીરે પોતાના નવા ઘરમાં એક નાનો લગ્નનો કાર્યક્રમ રાખ્યો અને તેણે પૂરા રીત રિવાજથી પ્રિયા સાથે લગ્ન કર્યા. તેને પોતાની પત્ની તરીકે બધાની સામે અપનાવી. તેના લગ્નમાં તેની દાદી, નર્સ અને કેટલાક સંબંધીઓ તથા તેના મિત્રો આવ્યા હતા. ત્યારે કબીરે તેની સાવકીમાં રમા અને તેના બાપને પણ બોલાવ્યા હતા, પણ કબીરને વિશ્વાસ હતો કે તેઓ નહીં આવે, છતાં તેમણે એક મોકો આપવા ઈચ્છ્યું હતું. લગ્નની સાંજે જ્યારે બધા લોકો પ્રિયા અને અંશને આશીર્વાદ આપી રહ્યા હતા, ત્યારે દરવાજા પર એક જાણીતો અવાજ થયો અને તે રમા હતી. તેના ચહેરા પર એક અભિમાન નહોતું જે પહેલાં હતું, અને તેઓ ધીરેથી અંદર આવ્યા અને પ્રિયા પાસે રોકાયા, જે જોઈને બધા હેરાન હતા. ત્યારે જ રમાએ પ્રિયા તરફ જોયું અને ધીમા સ્વરે બોલી કે મેં તારા વિશે ખોટું વિચાર્યું હતું પ્રિયા, અને મેં તને બહુ ભલું બુરું કહ્યું હતું. જ્યારથી અંશને જોયો મને અહેસાસ થયો કે હું ખોટી હતી, એટલે મને માફ કરી દે બેટા. આ કહેતા તેમની આંખો ભીની હતી. તો પ્રિયાએ હેરાનગતિથી રમાને જોઈ અને પછી સ્મિત સાથે બોલી કે રમા આંટી, જે થયું તેને ભૂલી જાઓ, અને હવે આપણે બધા એક પરિવાર છીએ. ત્યારે જ કબીરે રમા તરફ જોયું અને કહ્યું કે આંટી, તમે આજે દિલ જીતી લીધું. અને પછી તેણે કટાક્ષ કરતા પૂછ્યું કે આખરે મારો બાપ ના આવ્યો ને? આના પર રમા બોલી કે એવું નથી કબીર, તારી દાદીને પૂછી લે, તે ગયા અઠવાડિયે જ ન્યૂયોર્ક ચાલ્યા ગયા. તેની દાદીએ પાસે આવીને રમાનો ખભો થાબડ્યો અને કહ્યું કે બેટા, રમા સાચું કહી રહી છે, અને તે સાબિત કરી દીધું કે સત્ય હંમેશા જીતે છે. એટલે તે સાચા સમયે સાચું ડગલું ભર્યું. તે રાત્રે ઘરમાં હસી ખુશીનો માહોલ હતો અને અંશની કિલકારી તથા કબીરની દાદીના આશીર્વાદ, કબીર પ્રિયાનો પ્રેમ, બધું જ જાણે એક સુંદર સપનામાં બદલાઈ ગયું હતું. આમાં 6 મહિના પછી કબીર, પ્રિયા અને અંશ પોતાના નવા ઘરમાં પૂરી રીતે વસી ચૂક્યા હતા, અને કબીરનો બિઝનેસ પણ સારો ચાલી રહ્યો હતો. તે ન્યૂયોર્કથી પોતાનું કામ દહેરાદૂન શિફ્ટ કરી ચૂક્યો હતો, જેનાથી પ્રિયા હવે પહેલાં કરતાં વધુ મજબૂત અને ખુશ હતી. તે અંશની સંભાળની સાથે સાથે પોતાના જૂના શોખ પેઇન્ટિંગને ફરીથી શરૂ કરવા લાગી હતી. એક દિવસ સવારે કબીર અને પ્રિયા પોતાના નાનકડા બગીચામાં બેઠા હતા. ત્યારે અંશ તેમના ખોળામાં રમી રહ્યો હતો. કબીરે પ્રિયાનો હાથ પકડ્યો અને બોલ્યો કે પ્રિયા, તે મને નવી જિંદગી આપી છે, અને જો તું ના હોત તો હું આજે પણ તે જ અંધારામાં ભટકતો હોત. આના પર પ્રિયાએ સ્મિત સાથે તેની તરફ જોયું અને કહ્યું કે કબીર, આપણે એકબીજાને પૂરા કર્યા છે, અને આ અંશ આપણી જિંદગીની તે ભેટ છે જે આપણને હંમેશા સાથે રાખશે. ત્યારે જ કબીરની દાદીનો અવાજ ગુંજ્યો અને તેઓ બગીચામાં તેમને મળવા આવી રહ્યા. ત્યારે તે બોલી પડ્યા, અરે મારા પૌત્ર પૌત્રી, શું કરી રહ્યા છો? તમારા આ ડોશીનો પણ કંઈક બતાવો. આના પર કબીર અને પ્રિયા હસી પડ્યા, અને પછી કબીરે તેની દાદીને ખુરશી આપી અને બોલ્યા કે દાદી, બસ એ જ કે હવે આપણી જિંદગી સુકૂનથી ભરેલી છે, અને આ બધું તમારા આશીર્વાદના કારણે છે.
ત્યારે દાદી તેને અંશને ખોળામાં લીધો અને પ્રેમથી બોલી કે બેટા, આ સુકૂન તે તારા પ્રેમ અને હિંમતથી કમાવ્યું છે અને હવે બસ તારા પરિવારને આવી જ રીતે સંભાળજે. ત્યારે સૂરજની હળવી કિરણો બગીચામાં ફેલાઈ રહી હતી અને અંશનું હાસ્ય તથા કબીર અને પ્રિયાનો પ્રેમ, દાદીના આશીર્વાદ આ બધું મળીને એક સુંદર તસવીર બનાવી રહ્યા હતા. હવે કબીરનો ભૂતકાળ અને તેની ભૂલો તથા પ્રિયાની તકલીફો ફક્ત યાદો હતી, કારણ કે તેમની સામે હવે એક નવું સુકૂનભર્યું ભવિષ્ય હતું. તો મિત્રો, પ્રિયા અને કબીરની આ વાર્તા આપણને શીખવે છે કે પોતાની ભૂલોમાંથી શીખીને અને પ્રેમ તથા અતૂટ વિશ્વાસ સાથે જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ જીતી શકાય છે. જો તમને પ્રિયા અને કબીરની આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.